સચ્ચિદાનંદ સનાતન ધર્મની સ્થાપના એ કુદરતી રીતે થયેલી જ છે અને સનાતન ધર્મની સ્થાપના એ દર મહાપુરુષો દ્વારા રીએસ્ટાબ્લિશ થાય છે. જેમ જેમ અનુભવી પુરુષો આવે એ અનુભવી પુરુષો પાછા એ જ સનાતન ધર્મને રીએસ્ટાબ્લિશ કરે. સનાતન ધર્મનો બનાવનાર, ક્રિએટ કરનાર દુનિયામાં કોઈ હોય ના શકે, પણ સનાતન ધર્મને અનુભવીને દુનિયાના લોકોને માર્ગદર્શન પૂરું પાડવા માટે મહાપુરુષો સમય સમયે આ જ સનાતન માર્ગને રીએસ્ટાબ્લિશ કરે છે. એ રીએસ્ટાબ્લિશ કરવાનું કારણ જે તે સમયે જે તે સમયની ભાષા પ્રમાણે અને જે તે સમયના પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી એ જ સનાતન માર્ગને સમજાવવામાં આવે છે. જે ઋષભદેવ ભગવાનની પરંપરાથી શરૂ થઈ 24 તીર્થંકર ભગવંતોએ પણ આ જ સનાતન ધર્મની વાત કરી અને શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી મહાવીરે પણ આ જ સનાતન ધર્મની વાત કરી અને વચ્ચે પણ જેટલા પણ મહાજ્ઞાની પુરુષો થઈ ગયા એ દરેક લોકોએ આ જ સનાતન ધર્મની વાત કરી. સનાતન એટલે શાશ્વતની વાત કરવી, સનાતન એટલે પરમેનન્ટની વાત કરવી, જે હતું છે અને સનાતન એટલે કોઈએ બનાવેલું છે એની વાત કરવાની નથી, છે એની જ વાત કરવાની. સમજી ગયા? વ્યક્તિઓ અનુભવથી લોકોને માર્ગદર્શન આપે, ગાઈડ કરે, માર્ગ બતાવે, પણ એ માર્ગ જે બતાવે એ સનાતનને અનુભવવાનો હોય, વ્યક્તિને અનુભવવાનો ના હોય. ખ્યાલ આવ્યો? વ્યક્તિનું માન, સન્માન, રિસ્પેક્ટ એના સામર્થ્ય પ્રમાણે હોવું જોઈએ, પણ વ્યક્તિને ક્યારે સનાતન ના કહી શકાય. રામકૃષ્ણ મહાવીરને પણ સનાતન ના કહેવાય, પણ સનાતન માર્ગના પ્રણેતા, માર્ગદર્શક જરૂર કહી શકાય. ને આવા મહાપુરુષો સમય સમયે આ ભારત વર્ષની ભૂમિ ઉપર અવતરતા હોય છે અને એ અવતરે છે ત્યારે એવું નથી કે કોઈ એમને મોકલ્યા છે, પણ માર ખાઈને મેચ્યોરિટીથી જે જ્ઞાન ખુલ્લું થાય, અનુભવે એ જ દુનિયાને વેચે, કારણ કે લોકો પણ એ જ પ્રકારની મુક્તતાની અનુભૂતિ કરે. કોઈ પણ મુક્ત પુરુષ ક્યારેય પોતાના નામની કે મન, વચન, કાયાની સ્થાપના કરે નહીં. સનાતન માર્ગમાં, સાંપ્રદાયિક માર્ગમાં હોઈ શકે, સનાતન માર્ગમાં ન હોય. સનાતન માર્ગનો આધાર બધી જ સનાતન વસ્તુઓ ઉપર છે. જેમ કે આત્મા તો સનાતન, 6 તત્વો, કુદરતનો કાનૂન, એટલે કુદરતે બધી અલાયેલી બધી જ અવસ્થાઓ કુદરતી, એમાં કોઈ ડિવિઝન, અવસ્થા જુદી જુદી પણ ટાઇટલ એક જ, કુદરતી. તો આ બધું સનાતન છે. ટેમ્પરરી. કોણ માને કોણ નથી માનતું એનો પ્રશ્ન આવતો સનાતન છે. માનવું ના માનવું વ્યક્તિગત વાત છે, પણ બધાને એક જ સરખું લાગવું. આત્મા ન માનનારા પણ આત્મા છે જ એટલે બોલે છે. ખ્યાલ આવ્યો? અને 6 તત્વોને ન માનનારા પણ એના મન, વચન, કાયા અને અવસ્થાઓ 6 તત્વથી જ બનેલી છે, માને કે. સમજી ગયા? સનાતનમાં ઓપ્શન ના હોય, પણ તમારી અજ્ઞાનતા કે મેચ્યોરિટી ના હોય તો તમે ના સમજી શકો, એનો વાંધો નથી. પણ સનાતન સત્યનો ઓપ્શન ના હોય. રિલેટિવ સત્ય, સાંપ્રદાયિક સત્યના અનેક ઓપ્શન હોય, સનાતનનો ઓપ્શન.
ના હોય. અને મહાપુરુષોએ જે માર્ગ કીધા છે એ બધા વે ટુ સનાતન જ છે. શું છે? વે ટુ સનાતન. પણ આપણને સ્કૂલમાં અને કોલેજમાં ખબર પડે છે કે જેમ જેમ પાસ થઈએ એમ પાછળનું છોડીને આગળ જવાનું, એવું સ્કૂલ કોલેજમાં ખબર પડે છે. અહીંયા પડતી ખ્યાલ આવી ગયો. અને પછી શું થાય છે, તમને પોતાને પણ પ્રેક્ટિકલ ખબર છે કે એક જ ધોરણમાં 5 વર્ષ તમે એકની એક ચોપડી ભણો તો તમારી દશા શું થાય એ તમને ખબર છે. જો બોલતા નથી, તમે એને બેર ના કરી શકો સાહેબ, એનો ઇન્ટરેસ્ટ તમને રહે, પણ અહીંયા એ સમજણ પડતી નથી. સમજાય છે? તો આધ્યાત્મનો માર્ગ મેચ્યોરિટી થી આગળ વધવાનું છે. શું કરવાનું છે? જે મેં સાંભળ્યું છે, સમજ્યું છે, એને આત્મસાત કરવું, રિયલાઇઝ કરવું. નોટ ઓનલી ધ નોલેજ બટ એક્સપિરિયન્સ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અગત્યનું છે. અનુભવનો માર્ગ અનુભવવા માટે છે. અનુભવનો માર્ગ ફક્ત મેમરી માટે કે સાંભળવા માટે નથી. વિજ્ઞાન એટલે આધ્યાત્મ વિજ્ઞાન એટલે જ અનુભવનો માર્ગ. આ અનુભવ સતત તમને થવો જ જોઈએ. એટલી વખત ચૂકી ગયા છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ અવેરનેસ તો અનુભવવા માટે જ હોવી જોઈએ. ચૂકી જવાય એનો વાંધો નહીં, ચૂકી જવાય, પણ જાગૃતિ વળી પાછું રીકનેક્ટ થઈ જવાનું. શું થઈ જવાનું? બસ આ જ જાગૃતિનો માર્ગ છે, આ જ પુરુષાર્થનો માર્ગ છે, આ જ અનુભૂતિનો માર્ગ છે. ને એ અનુભૂતિના માર્ગને સ્થાપિત કરવા માટે, એ અનુભૂતિના માર્ગને સમજવા માટે આપણે આજે પર્યુષણનો પર્વ છે એ નિમિત્તે બધી જ પ્રાઇમરીથી વાતો કરીને પછી આગળ ધીમે ધીમે વધીશું. એટલે બધું રીફ્રેશ થઈ જાય. શું થઈ જાય? રીફ્રેશ થઈ જાય. એમાં કોઈને કોઈ કોર્નર થી વાત ભૂતકાળમાં ન સમજાવી હોય એ પાછી આજે ફેરથી રીસેટ થઈ જાય. પાછું આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરીએ ત્યારે શરૂઆત થાય છે જીવ માત્ર સુખને ખોળે છે. કોઈ જીવને દુઃખ પસંદ નથી, પણ જીવ જે સુખ ખોળે છે એ ઇન્દ્રિયોના માધ્યમથી બુદ્ધિ નક્કી કરે છે, એમાં એને સુખ ભાસે છે, લાગે છે અને અનુભવે છે. બુદ્ધિ જે વસ્તુમાં સુખ માને છે એમાં માને છે, ભાસે છે, લાગે છે અને અનુભવે છે. એ સુખ એ માનેલું સુખ છે. કેવું છે? હકીકતનું કોને કહેવાય? કે એ વસ્તુની અનુભૂતિ તમને જે થઈ એ વસ્તુ જે ભોગવે એને થવી જોઈએ, પણ એવું બનતું નથી. માટે એ સુખની અનુભૂતિ એ ફક્ત બિલીફ છે, હકીકત નથી. સાકરનો નાનામાં નાનો પીસ બધાને આપવું તો બધાને એક જ સરખો ટેસ્ટ લાગે, કારણ કે ઘરપણ એ સાકરનો સ્વભાવ છે. એ તમારા બિલીફની જરૂર, પણ તમે જેમાં સુખ માનો છો એ તો તમારી બિલીફ છે. વસ્તુમાં તો સુખ આપવાનો સ્વભાવ નથી, અને માટે આપણે એમાં સુખ માનીએ છીએ. એ ભ્રાંતિ છે, એ રોંગ બિલીફ છે. ખ્યાલ આવ્યો? હવે એના દાખલા આપીએ કે કેવી રીતે રોંગ બિલીફ આપણા જીવનમાં કામ કરે છે. જો કે છે સ્પર્શેન્દ્રિયની વાત કરીએ. પેલું સ્પર્શેન્દ્રિય આવે. શું આવે? તો કે એકને ગરમ પાણી જોઈએ, એકને ઠંડુ પાણી જોઈએ. જો બોલતા નથી, જે ઠંડુ પાણી નાય ગરમ પાણી નાય જ નહીં કોઈ દેખો.
ઠંડી હોય તોય ના નાય. ખ્યાલ આવ્યો? એ કે હું ઠંડા પાણી નાવ તો તાજગી આવે મને. તો આને સ્પર્શ કહેવાય. પણ બંનેની શું છે? બિલીફ છે. પહેલું સ્પર્શેન્દ્રિય, પછી આવે મોઢું, ખાવાનું. ખાવામાં બધાના ટેસ્ટ કેવા છે? અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? એકને એક વસ્તુ ભાવતી હોય તો બીજાને બીજી વસ્તુ ભાવે. એકને મીઠાઈ ભાવે તો બીજાને ફરસાણ ભાવે. તો ક્યાં મેર પડે? ખ્યાલ આવે? એકને કારેલા જ ભાવે, એકને કાકડી ભાવે. કરવું શું? બંનેની બિલીફ અલગ અલગ છે. સમજાય છે? બધાની બિલીફ અલગ છે. એટલે બિલીફ ને આધારે જે સુખ દુઃખ અનુભવીએ છે બધું માનેલું છે, હકીકત એવું સૂંઘવાનું હોય તો કોઈને અમુક પ્રકારની સ્મેલ ગમે, કોઈને પેલા બેનને કો આગળ જગ્યા છે, જેટલા લેડીઝ હોય એને અહીંયા મોકલી આપજો. એટલે સૂંઘવામાં કોઈને અમુક પ્રકારની સ્મેલ ગમે, કોઈને ખ્યાલ આવ્યો? કેટલાક એવા બી હોય છે કે જેને પેલું આપણે શું કહેવાય, અત્તર નહીં, આપણે ઘાસલેટ, એ તમે જોયા હશે. અને એટલા ક્રેઝી હોય કે ના મળે ને તો આમ પાગલ થઈ જાય. એ લઈને જ રાખી ખિસ્સામાં. સૂંઘે એટલે જરા શક્તિ આવે. ખરેખર કહું છું, અમે તો જોયા છે આવા ઘાસલેટ ની સુગંધ ને એનું પોતું રાખે. બિલીફ આ બધા નશા કરે છે, બધું એવું છે. એવી રીતે આંખોમાં એકને જે ગમતું હોય બીજાને, ને બીજાને ગમતું હોય પેલાને ના ગમતું હોય. એ આંખના સુખો પણ માનેલા છે. એવું કાનના સુખો, કોઈને ભક્તિ સંગીત ગમે, કોઈને પિક્ચરના ગીતો ગમે. ખ્યાલ આવે? પણ માન્યતા બધાની કેવી છે? એમાં સુખ દુઃખ એ માત્ર માન્યતા છે, હકીકત નથી. કેટલાકને લાગે પરણવામાં સુખ છે, કેટલાકને ના પરણવામાં સુખ લાગે. કેટલાક કે છે મારા લગ્ન થતા નથી એટલે દુઃખી છે, અને મોટા ભાગના કે થયા એટલે દુઃખી છે. બંનેની પોતપોતાની માન્યતા. કેટલાક લોકો કે છોકરા નથી એટલે દુઃખી છે, પેલા કે છે એટલે દુઃખી છે. દરેકની માન્યતા અલગ અલગ. એટલે સુખ દુઃખ એ આ દુનિયામાં હકીકત નથી, માન્યતા છે. ખ્યાલ આવ્યો? અમુક માણસો અમુક ઉંમર થાય 60, 70, 75, 80 પછી કે હે ભગવાન લઈ લે તો સારું. અને કેટલાક ને 95 વર્ષે લાગે ના હજુ તો મારે 108 વર્ષ જીવવું છે. ઉતાવળ દરેકની પોતપોતાની. તમે જુઓ, આખી દુનિયા માન્યતા ઉપર ચાલે છે. એટલે હકીકતમાં દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. દરેકની માન્યતા પ્રમાણે સુખ દુઃખ ભાસે છે, પણ સુખ દુઃખ છે પણ. માટે આ દુનિયામાં ઇન્દ્રિયોથી અનુભવાતા સુખ દુઃખ એ હકીકતનું સુખ નથી, અને દુઃખ પણ નથી. બંને બિલીફ છે. કર્મનો ભોગવટો છે, પણ સુખ દુઃખ એ તમારી બિલીફ છે. 5,000 કમાવનાર માણસ પણ સુખી હોય ને 50,000 કમાવનાર પણ દુઃખી હોય. એટલે કે એમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ સુખ દુઃખ એવું નથી. સમજાય છે? એમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ સુખ દુઃખ. એટલે તમે જુઓ, એટલે આખું જગત આવી રીતે સુખ દુઃખની માન્યતામાં ફસાયું છે. અને ધર્મગુરુઓ પાછા એ જ શીખવાડે છે કે શું કરવાથી પુણ્ય થાય અને તને સુખ મળે, શું કરવાથી પાપ થાય અને તને દુઃખ ના મળે. આવું શીખવાડે છે પાછા. એટલે પછી એ ટ્રેક પાછી ચાલ્યા જ કરે, એને કોઈ તોડે ઓર મજબૂત કરે. શું કરે? હા, કે તું દુઃખી કેમ છું? કે ભગવાનની પૂજા કરતો નથી એટલે, તું તપ કરતો નથી એટલે પાછું શીખવાડે એ સુખ દુઃખ ની વ્યાખ્યા. એટલે પાપ પુણ્યથી પ્રાપ્ત થયેલી વસ્તુમાં ખરેખર સુખ દુઃખ નથી, પણ ભોગવટો છે, જેને જૈન ટર્મિનોલોજીમાં વેદનીય કર્મ કહે છે. શું કહે છે? વેદનીય. સાતા અને અસાતા એ સુખ નથી,
અને દુઃખ એ નથી, પણ ભોગવટો છે. વેદના એટલે દુઃખ નહીં, વેદના એટલે વેદવું. વેદને આધ્યાત્મિક પરિભાષામાં જાણવું કે છે. આ વેદ શબ્દ છે ને એ જાણવા ઉપરથી આવે. વેદવું નહીં, ભોગવવું નહીં, જાણવું. અને સુખ થાય છે અને દુઃખ થાય છે, જાણવું એને વેદ કે છે. ખ્યાલ આવ્યો? અને ભોગવવું એ અજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? વેદનીય કર્મ રામકૃષ્ણ મહાવીર ને હોય, ખ્યાલ આવ્યો, પણ અજ્ઞાન ના હોય. હું ભોગવું છું તે પ્રકૃતિ ભોગવે, કારણ કે જ્ઞાન છે ને, હું આત્મા છું માટે હું ભોગવતો પ્રકૃતિ ભોગવે છે, એને વેદનીય કર્મ કહેવાય. અને અજ્ઞાની પોતે ભોગવે તો એને અજ્ઞાન કહેવાય. એ ભોગવટાનું કર્મ કહેવાય. એનાથી એ અજ્ઞાનથી પાછા નવા કર્મો બંધાય. હું ભોગવું છું તો કર્મ બંધાય, પ્રકૃતિ ભોગવું છું તો હું જાણનાર છું. ખ્યાલ આવ્યો? આવી રીતે અનાદિકાળથી જીવ પોતે આ પાપ પુણ્યના બંધના કારણે અને લાખો કરોડો લોકોની માન્યતાને કારણે આ જ પ્રકારના જીવન જીવવાથી ટેવાયેલા છે. અને દુનિયા તો એમ જ ચાલે. દુનિયા અનાજ થતું છે ને, અનાદિકાળથી માણસ આ રિલેટિવ સત્યની માયા જાળમાંથી બહાર નીકળી શકતો, કારણ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં રિલેટિવ સત્ય જ છે. અને રિલેટિવ સત્યની, કારણ કે આપણે સેપરેટ નથી રહેતા એટલે છાપ પડી જાય છે. શું પડી જાય છે? કે પેલાને ખરેખર દુઃખ થયું, પેલો ખરેખર સુખી થઈ ગયો, એ શું પડી જાય છે? એ ખબર પડતી કે આ તો બે વેદના ભોગવે છે, ખબર પડતી. એટલે એ સુખ દુઃખ ભોગવે છે એની છાપ આપણને પડે છે, બિલીફ રૂપે. શેના રૂપે પડે છે? એ બિલીફ પછી અજ્ઞાન રૂપે કામ કરે છે. આવી રીતે ગાઢ થાય છે. કોઈ એ કરી નથી, તમારી જ ભૂલથી તમે કરી છે. અને એ ભૂલ તમારી દ્રષ્ટિમાં છે, વ્યવહારમાં નથી. આર્ટ ઓફ વિઝન, દ્રષ્ટિમાં ભૂલ છે, એ છાપ પડે છે. શું પડે છે? તમને ખબર નથી પડતી, એ ઓટોમેટિક પડી જાય છે. જેવું હંમેશા એટલું ધ્યાન રાખો, જ્ઞાન દશા એટલે નિર્દયતા નહીં, જ્ઞાન દશા એટલે દયા પણ નહીં, પણ જ્ઞાન દશા એટલે ફુલ્લી અવેરનેસ બિટવીન ધ રિલેટિવ એન્ડ રિયલ ટ્રુથ. રિલેટિવ હંમેશા ભોગવવા માટે છે અને પરિણામ સ્વરૂપે છે. અને રિયલ છે એ હંમેશા ઓબ્ઝર્વર છે અને સેપરેટ છે. ખ્યાલ આવ્યો? એ સ્થિતિ આપણા લાઈવ ઈગોની, જેને આપણે પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, એની હોબી જોઈએ. ગ્રેજ્યુઅલી, એકદમ 100% ના થાય, પણ ધીમે ધીમે. કારણ કે એને જ્ઞાન મળ્યું છે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને જ્ઞાનની જરૂર, પણ હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન કોને મળ્યું? હું ચંદુલાલ છું એવી જેને બિલીફ હતી એને મળ્યું છે. તો પુરુષાર્થ તો એને જ કરવાનો ને. ચંદુલાલ ને પુરુષાર્થ કરવાનો નથી, આત્મા એ કરવાનો નથી. એ વચ્ચે વાળો ભાગ છે, એની રોંગ બિલીફ છે. એની રોંગ બિલીફ ને રાઈટ બિલીફ કરવાની છે. એની રિલેટિવ બિલીફ માંથી યુનિવર્સલ બિલીફમાં જવાનું છે. ખ્યાલ આવ્યો? યુનિવર્સલ નો મતલબ બધાની એક સરખી, રિલેટિવ નો મતલબ બધાની ઇન્ડિવિડ્યુઅલ. અને એમાં જ આપણે ફસાયા. કુદરત એવું કે છે આત્મા એ બધાનું સરખો છે. કુદરત કે છે આ બધાનું શરીર પંચ મહાભૂતથી બનેલું છે, એ બધાનું સરખું છે. ભલે રૂપ રસ
આકાર જુદા હોઈ શકે, પણ 5 મહાભૂતો રો મટીરિયલ તો એક જ છે. દરેક પ્રકૃતિ પોતાના જ બાંધેલા કર્મ ભોગવે છે, બધા જ જીવો, એમાં કોઈ બાકાત. અને કર્મ બાંધેલા એને ભોગવવાના સંજોગો કુદરત જ આપે છે, માટે ભોગવતું વ્યક્તિ એને કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? છેક અમેરિકા રહેતો હોય અને ઇન્ડિયામાં મરવાનું હોય તો પ્લેનમાં બેસીને મરે, બોલતા નથી. ના સમજાયું? કારણ કે એનો હિસાબ છે, કુદરત બેવ કર્યા, આપણે નક્કી નહીં કરવાનું કે મારે મરવાનું છે એટલે હું પ્લેનમાં ત્યાં જવું. એ કુદરત જ ગોઠવણી કરે. ટિકિટ ના પૈસા આવે તો ઉછિયા લઈને પણ આવે, પણ હિસાબ પૂરો. કુદરત નો કાનૂન જુઓ કેવો છે. બધું ફરજિયાત છે, એને આપણે મરજિયાત માનીએ છીએ. બધું કેવું છે? ફરજિયાત. અને એને માનીએ છે ખ્યાલ આવ્યો? હજુ નીચે ઉતરી ગયું લાઈટ. મારો મતલબ એ છે કે અનાદિકાળથી આપણે 5 ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે અને આપણી બુદ્ધિ દ્વારા જે સમજાય છે, એના કારણે જ આપણે જીવન જીવવા ટેવાયેલા છે. હકીકતમાં આ દુનિયાથી મુક્ત થવું હોય, જન્મ મરણના ચક્કરથી મુક્ત થવું હોય, કર્મના ભોગવટાથી મુક્ત થવું હોય, તો સનાતન સત્ય ખાલી સમજવાનું છે, કશું કરવાનું, છોડવાનું, બદલવાનું નથી. પોતે જે છે એ થવામાં બિલકુલ મહેનત નથી. પોતે નથી એ થવામાં જ મહેનત છે. એનો અનુભવ બધાને છે. યસ કે નો? વાઇફ હોય નહીં પણ વાઇફ થવું પડે તો કેટલા એડજસ્ટમેન્ટ લેવા પડે વાઇફને જ ખબર પડે. અને હસબન્ડ છીએ નહીં પણ થવું હોય તો કેટલા એડજસ્ટમેન્ટ લેવા પડે છે. બાપા છીએ નહીં પણ બાપા થવું હોય તો કેટલા એડજસ્ટમેન્ટ લેવા પડે. કારણ કે નથી એ થવાનું છે. ના આત્મા છીએ એ થવાનું નથી, આત્મા છીએ એ અનુભવવાનું છે. समझाए छो? यहाँ बैठ जाइए, थोड़ा आगे आ जाइए, आगे आ जाइए. बस सब थोड़ा थोड़ा आगे मैं 5 लोग બધા એડજસ્ટ થઈ જાવ. હા, જય સચિન આઈ જાય. આગે આગે. અનાદિકાળથી આપણે બધા જે રીતે આ રિલેટિવ સત્યના એન્વાયરમેન્ટમાં રિલેટિવ સત્યના સત્ય ઉપર આધારિત છે અને પ્રકૃતિની દ્રષ્ટિ રિલેટિવ છે, જે ઉદય કર્મને આધીન છે, તો કોઈ વાંધો નથી. પણ પ્રકૃતિની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ તો પછી એ અજ્ઞાન છે. એ પહેલી વસ્તુ આ જગતની અંદર સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ એ તમારી કલ્પના છે, પણ કર્મનો ભોગવટો સાતા અને અસાતા તરીકે કમ્પલસરી છે, જે ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી મહાવીરને પણ હતો. ભોગવટો હતો, પણ એ ભોગવટાને વેદતા નહોતા, કારણ કે છૂટા રહેતા હતા. વેદનારો જે હતો, ભોગવનારો એ જુદો હતો. એ જાણનારા હતા. શું હતા? અને જાણનારા પણ કઈ રીતે? ડિટેલિંગ નહીં કે આ સાતા અસાતા એવું નહીં. જાણનારા કેવા હતા કે આ વેદનારો છે એ જુદો છે અને હું જુદો છું, અને આ વેદનારાનું બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. પતી ગયું. એ રીતે
અવસ્થા વાઇઝ જાણવાની જરૂર નહીં. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું ને, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. બધા પૂતગલનો એક જ સ્વભાવ છે, પૂરણ કરેલું ગલન થાય છે. પછી રજકણ હોય કે વૈમાનિક દેવની રીતિ હોય, બધા પૂરણ કરેલું ગલન કરે છે. કોઈની પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર. એટલે આજે જે દેખાય છે એ કોઈની વિશેષતા નથી, પરિણામ છે. ખ્યાલ આવશે? માટે જ્ઞાનીઓ કે છે કે આજના પરિણામથી અભિભૂત થવાની જરૂર નથી, કારણ કે એ એના હાથમાં પણ નથી. સારું થાય કે ખરાબ, બે એના હાથમાં નથી. ખરાબ પણ એના હાથમાં નથી અને સારું પણ એના હાથમાં, બે વસ્તુ એના હાથમાં નથી. હવે આપણે આગળ જોઈએ તો કે છે સાચું સુખ ક્યાં છે, શેમાં છે અને આપણે કઈ રીતે એને અનુભવી શકીએ. સાચું સુખ કેવળ આત્મામાં છે અને એ આત્માનો સ્વભાવ છે. શું છે? સ્વભાવ છે. આત્માના સ્વભાવમાં માનેલા સુખ દુઃખ જેવું કશું છે નહીં. સ્વભાવ સુખ વાળો છે. એક ભાઈ કહેતા કે આત્મામાં સુખ કેવા પ્રકારનું છે. આ ભૌતિક સુખ દુઃખ તો આપણને ખબર પડે છે, પણ આત્માનું સુખ કેવું હશે? એને સુખ કહીએ પણ કેવું, પ્રકાર કઈ રીતે કામ કરો એનું? ત્યારે એનો પ્રકાર એવો છે કે આ દુનિયાના માનેલા સુખ દુઃખ જેને ટચ ન કરે એવો સુખ વાળો છે. માન્યતાના સુખ દુઃખ થી કેવો છે? એવો સુખ વાળો એનો સ્વભાવ છે. એને અવસ્થાઓ સાથે, જન્મ મરણ સાથે કોઈ લેવા દેવા જન્મ મરણ સાથે કોઈ લેવા દેવા નથી. એનો ઇશ્યુ નથી. મેઇન આ અવાજ ક્યાંથી? કઈ વાત? ચાલો પણ આ હાલ તો છે ને. હા, એ નથી વાયરલ તેથી તો અહીંયા આનું કોન્ટેક્ટ તો અહીંયા છે ને, કનેક્શન આત્મામાં છે. એ આત્માનો સ્વભાવ છે અને એનું આઈડેન્ટિફિકેશન આ જગતના માનેલા સુખ દુઃખ સાથે ની કોઈ અસર એને પડતી નથી. એવું આત્માનું સ્વાભાવિક સુખ છે. એ સુખ નિર્વિચાર દશા વાળું છે. એ સુખ નિર્વિકલ્પી છે. એ સુખ જેમાં રિલેટિવ સત્યનો અંશ નથી. શું નથી? ખ્યાલ આવ્યો? કોઈ બિલીફ જ નથી. સ્વભાવ, આ એનો સ્વભાવ છે. હવે કે છે કે આત્મા છે એવું આપણે માનવું હોય, આ બધું ખબર પડી ગઈ કે આત્માનો ગુણ આવો છે, સ્વભાવ આવો છે, પણ છે એવું હવે માનવું હોય તો કઈ રીતે માનવું? તો કે આત્માની હાજરીથી જ આ શરીર જીવતું છે. પહેલું ચેતનની વેલ્યુ એ નથી તો શરીરની કોઈ વેલ્યુ. બીજું, શરીર દ્વારા માનેલા સુખ દુઃખ પણ આત્માની હાજરીથી જ ભોગવો છો. બોલતા નથી. અને આત્મા નથી તો માનેલા સુખ દુઃખ પણ નથી. આત્મા છે તો જ કર્મ ભોગવાય અને આત્મા છે તો જ નવા કર્મ બને. મળદું ક્યારે કર્મ ભોગવી પણ ના શકે ને નવા કર્મ બાંધી પણ. અને આત્મા છે તો જ મુક્તિ છે, નહીં તો મુક્તિ હોય.
આ જગતમાં આત્મા ના હોય તો જ્ઞાન શબ્દ જ ના હોય. શું ના હોય? જ્ઞાન શબ્દ જ ના હોય. આત્માનો એક જ ગુણ છે મહત્વનો, જ્ઞાન. શરીરની આ ફિઝિકલ બોડીમાં કોઈ પણ પ્રકારના જ્ઞાનનો ગુણ નથી. માટે શરીરનું રામનું હોય, કૃષ્ણનું હોય, મહાવીરનું હોય તો એ બાળવું પડે. કારણ કે જ્ઞાન હોય તો બળાય. એ શરીર જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે, પણ શરીરને જ્ઞાન મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ મોબાઈલમાં જ્ઞાન. ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ ટીવીમાં જ્ઞાન. એ મીડિયા છે. શું છે? એમાં બોડી પર જ્ઞાન વ્યક્ત કરવાનું મીડિયા છે, બોડીમાં જ્ઞાન નથી. માટે કીધું કે જ્ઞાની પુરુષને જ્ઞાની કહીએ છે એ દશાને આધારે અને આ સાધન દ્વારા વ્યક્ત થાય છે માટે. પણ કિંમત દશાની છે, સાધનની નહીં. હવે આ સાધન છે એના બે ભાગ પાડવાના. એક તો એમની અનુભવ દશા વ્યક્ત થાય અને બીજા ઉદય કર્મો વ્યક્ત થાય. બોલતા નથી. તો ઉદય કર્મ એ જ અનુભવ દશા હોય એવું જરૂરી. અનુભવ કરતા ઉદય કેવા હોય? અનુભવ દશામાં શું હોય? અહિંસા પરમો ધર્મ, અને ઉદયમાં હિંસા લાયા હોય. યસ કે નો? તો આપણે તો કહીએ આ તો હિંસા કરે છે, પણ એ તો ઉદય કર્મ છે ભાઈ. એ એમની દશા નથી. ઉદય નો મતલબ ફરજ જાય, એને બદલી શકાય. એટલે આ વિજ્ઞાને તમને વિતરાગ થવાની દ્રષ્ટિ આપી. કઈ દ્રષ્ટિ આપી? જેના આધારે રાગ દ્વેષ થાય. ખ્યાલ આવ્યો? એવી દ્રષ્ટિ આપી. નિર્વિકલ્પી બનાવે. શું બનાવે? નિર્લેપ બનાવે, અસંગ બનાવે. આ દ્રષ્ટિ તમને ખ્યાલ આવ્યો? અને નિર્લેપ, અસંગ, નિર્વિચાર, નિર્વિકલ્પ ખ્યાલ આવે ને? એ જ તમને નિર્વાણ તરફ લઈ જાય. ક્યાં લઈ જાય? જેમાં નવા જન્મ મરણ થાય. ખ્યાલ આવ્યો? નિગોધ થી નિર્વાણ સુધીની યાત્રા. નિગોધ થી નિર્વાણ સુધીની યાત્રા. ખ્યાલ આવ્યો? અને એ યાત્રાની અંદર આપણે બધા છીએ. ને એ યાત્રામાં જેમ જેમ આપણે કુદરતની એક્ઝામમાં પાસ થઈશું એમ આપણે નિર્વાણ તરફ નજીક જઈશું. અને જ્યાં ફેલ થઈશું ત્યાં ફેરથી એક્ઝામ આપવી પડશે અને પાસ થવું પડશે. આ જ કુદરતનો કાનૂન છે. એટલે આત્માની હાજરીના તો અનેક પુરાવા છે. આત્મા વગર શરીરનું અસ્તિત્વ નથી. આત્માની હાજરી વગર મન વચન કાયા ચાલે નહીં. આત્માની હાજરી વગર કર્મ ભોગવાય નહીં અને નવા કર્મ બને નહીં. આત્માની હાજરી વગર જ્ઞાન શબ્દ ના હોય. આત્મા વગર મુક્તિની વાત અનુભૂતિ ના હોય. સમજાયું? એટલે અનાદિકાળથી આપણે બધા આ જ રીતે અજ્ઞાનતાથી ફસાયેલા છે. અને એ અજ્ઞાનતાને કારણે આપણે બધાને રિલેટિવ સત્યમાં મોહને કારણે રસ જાગ્યો છે. ઘણા લોકો કે સુખમાં રસ છે, એવું નહીં. દુઃખમાં બહુ રસ છે. પણ દુઃખમાં કેવો રસ ખબર છે? બીજાને દુઃખી જોવે એમાં આનંદ આવે. જો બોલતા નથી એ રસ કહેવાય ને. પોતે સુખી નથી, પોતે સુખી છે એનો રસ જુદો, અને બીજાને દુઃખી જોવાનો રસ પાછો ના સમજાયું. આવી રીતે આપણે અનાદિકાળથી સુખ અને દુઃખની માન્યતામાં
સમજાય છે? એટલે સુખ દુઃખની માન્યતા જબરજસ્ત છે, અને એ માન્યતામાંથી બહાર નીકળવું, એના માટે આ વિજ્ઞાન સિવાય, આ કુદરતના વિજ્ઞાન સિવાય, આ સનાતન સત્યના વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ વિકલ્પી રસ્તો ના ચાલે, નિર્વિકલ્પી જોઈએ, જેનો કોઈ ઓપ્શન. આવું આ અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને આપણા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યથી આ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યું છે. અને એ વિજ્ઞાનના આધારે જ આપણને ખબર પડે છે કે જેવો જન્મ થયો કે તરત ખબર પડે કે પાછલા અવતારના કર્મના આધારે મારો જન્મ થયો, એટલે પુનર્જન્મનો સિદ્ધાંત સાબિત થઈ ગયો. પાછલા અવતારના કર્મના ફળ રૂપે મળ્યો એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થયો. અને જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હતા એ જ આત્માની હાજરીમાં ઉકલે છે, માટે આત્મા પણ સાબિત. આ ત્રણ વસ્તુ વિજ્ઞાનમાં સાબિત થઈ, નોલેજ નહીં, પ્રૂવ થઈ. હવે એ જે આપણું જીવન ચાલે છે, એ જીવન આખું કુદરતી કાનૂનને આધારે ચાલે છે. શ્વાસોશ્વાસ સહિત બધું જ કુદરતી કાનૂનને આધારે ચાલે છે, અને એનાથી બનેલી અવસ્થાઓ એ બધી કુદરતી રચના છે. હવે કુદરતી રચનામાં આજે કોઈ જવાબદાર, કારણ કે સ્વતંત્ર રચના તો કુદરતની છે. એમાં તમે શું કરો? ખ્યાલ આવ્યો? રામને વનવાસ જવું પડે એટલે જવું જ પડે. પસંદગી, રામની સીતા ઉપાડી જાય એટલે ઉપાડી જ જાય, કોઈ ચોઈસ. રામનું રાવણ ના માને એટલે ના જ માને, ગમે એટલા જ્ઞાની હોય. ત્યાં કુદરતી રચના છે, ત્યાં કોણ ચાલે? કૃષ્ણ ભગવાન ગમે એટલા જ્ઞાની હોય તો દુર્યોધન ના માને. આનું નામ જ કુદરતી રચના. કુદરતી રચનામાં કોઈનું ચાલે નહીં. ખ્યાલ આવ્યો? માટે જ્ઞાની ભગવંતો કે છે કે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, કર વિચાર તો, તું વિચાર તો કર જીવ. સમજાય છે? હા, આપણે 1 કલાક થઈ ગયો તો એકાદ, હા, પેલું એક આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જગતમાં સુખ છે નહીં એ વાત થઈ, સુખ આત્મામાં છે એની વાત થઈ, દાખલા સાથે આત્મા કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, એની પણ વાત થઈ. હવે આગળ જઈએ થોડા તો શરીરની વાત કરીએ, જે મન વચન કાયા છે. આ મન વચન કાયા એ કુદરતે બનાયેલા છે. કોને બનાયેલા છે? એટલે પેલું આ શરીરની ડિઝાઇન હ્યુમનની બધાની એક જ સરખી છે. 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આવું બધાને સરખું જ છે. ભલે કલર જુદો હોય, હાઈટ જુદો હોય, વજન જુદું હોય, પણ ડિઝાઇન તો બધાની એક જ. કોઈને કઈ 4 આંખો હોય, કોઈને કઈ આગળ ને પાછળ 2 નાક, 2 મોઢા ના હોય. એટલે ડિઝાઇન બધાની કેવી હોય? એક જ હોય. આખા દુનિયાની 9 અબજની વસ્તીની એક જ સરખી ડિઝાઇન છે. સમજાય છે? એટલે આવું જ ના કરી, અહીંયા જગ્યા છે, ગાદી ઉપર આવી. એટલે આખા યુનિવર્સમાં મનુષ્યની ડિઝાઇન 9 અબજની એક જ સરખી છે. એક સરખી કેમ છે? કારણ કે કુદરતે બનાવી છે. આપણી પાસે કોઈ પસંદગી નથી. જ્યારે ડિઝાઇન જ કુદરતે બનાવી છે, પછી આપણે પસંદગી ક્યાંથી હોય? એટલે ડિઝાઇન પહેલા કુદરતી છે. હવે આ શરીર જે ફિઝિકલ શરીર છે, શારીરિક શરીર, એ 5 મહાભૂતનું બન્યું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ.
એ પંચ મહાભૂતનું બનેલું શરીર, એ પંચ મહાભૂત પણ કોના છે? કુદરતના છે. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું. તો જવાબદારી કોની આવે? કુદરતની. એટલે આ શરીરને કર્મ ભોગવવા માટે 60, 70, 80, 90, 100 વર્ષ જે જીવવાનું હોય, એ જીવવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે? ડિઝાઇન એ કુદરતનું, પંચ મહાભૂતનું શરીર એ કુદરતનું. એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ. એ હવા, પાણી, ખોરાકને પચાવીને લોહી બનાવવું અને શરીરના બધા પાર્ટમાં 24 કલાક સપ્લાય કરવાનું કામ પણ કોણ કરે? કુદરત કરે. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચ મહાભૂતમાં કોને ભળી જાય? કુદરતમાં ભળી જાય. માટે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર, જન્મ, જીવન, મૃત્યુ બધું કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું અવસ્થા માત્ર. આપણે એમાં ઉમેર્યું મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બધું કુદરતી રચના છે. મન, વચન, કાયા પણ કુદરતી અને તેની અવસ્થા પણ કુદરતી રચના છે. ખ્યાલ આવી ગયો? એટલે આ બધું સંચાલન કુદરતી સંચાલન છે. આપણા હાથમાં કે મનુષ્યના હાથમાં નથી. સમજાય છે? આવી રીતે આખી આ દુનિયા ચાલે છે. અને એ મન, વચન, કાયા જે ચાલે છે એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામને કુદરત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે સંજોગો આપીને એ હિસાબ પૂરા કરાવડાવે છે. ખ્યાલ આવ્યો? એ 5 સમવાય કારણો. સમવાય એટલે સરખા કાર્ય કરવા માટેના સરખા કારણો, જેનો પ્લેસ, જેનો ટાઈમ, જેમાં ભોગવનારો, જેના નિમિત્તે ભોગવાય છે તે. ખ્યાલ આવે ને? આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. આ ભેગા કામ કરવાનું કામ કુદરતનું છે. માટે એને કુદરતી, જ્ઞાની પુરુષ દાદા ભગવાને એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા. જૈનોમાં એને 5 સમવાય કારણ. બંનેનો સાયન્ટિફિક મિનિંગ એક જ છે. એટલે આવી રીતે આખી આ જે દુનિયા છે મનુષ્યની વ્યક્તિગત રીતે એ બધાની ચાલ્યા કરે છે. એની અંદર આ જે શરીરની વાત થઈ, એની અંદર જન્મ, જીવન, મૃત્યુની બધી જ અવસ્થા કુદરત આપે છે. આપણી પાસે કોઈ ચોઈસ નથી. મન, વચન, કાયા, વિચાર, વાણી અને વર્તન એ પણ કુદરતના કંટ્રોલમાં છે. કોના કંટ્રોલમાં છે? કયો વિચાર કરવો એ તમારા કંટ્રોલમાં નથી. નહીં કરવો હોય તોય આવશે, બોલતા નથી. અને કરવો હોય તોય નહીં આવે, કારણ કે કંટ્રોલમાં. સારા વિચારો, ખરાબ વિચારો આપણા કંટ્રોલમાં નથી. સારી વાણી, ખરાબ વાણી આપણા કંટ્રોલમાં. એમ સારું વર્તન, ખરાબ વર્તન પણ આપણા કંટ્રોલમાં. એમ આપણા કંટ્રોલમાં નથી, એમ કોઈના કંટ્રોલમાં નથી. માટે આખું જગત નિર્દોષ જ છે, અવસ્થા રૂપે નિર્દોષ છે. કયા રૂપે? બિલીફ થી આપણે એને નિર્દોષ કે ગુનેગાર કહીએ છીએ. હકીકતમાં તો નિર્દોષ છે, કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો કોઈ સ્વતંત્ર કરતા જ નથી તો દોષિત કેમ? યસ કે નો? કોઈ સ્વતંત્ર કરતા હોય તો દોષિત હોય ને. તો ઘણાને એમ લાગે છે કે ભાઈ અમારી પાસે તો આવું વિજ્ઞાન નથી એટલે અમને તો દોષિત દેખાય છે, તો શું કરવું? સાંભળજો, હવે અહીં પ્રશ્ન વિજ્ઞાન અહીંયા શરૂ થાય છે કે ભાઈ મારી પાસે વિજ્ઞાન નથી એટલે મને દોષિત દેખાય છે. બરાબર છે? રાગ કે દ્વેષ ગમે તે રીતે, તો
તો દોષિત દેખાય છે એનું કારણ ભૂલ દ્રષ્ટિમાં છે, ક્રિયામાં. તો કરેક્શન ક્યાં કરવાનું છે ને કરવા ક્યાં જઈએ છે? ક્યાં તો પોતાને સુધારે, ક્યાં તો ભૂલ અંદર છે અને સુધારો ક્યાં કરે છે? પછી કે છે આટલી મહેનત કરું પણ સુધરતા પણ ક્યાંથી સુધરે? જે કોઈના હાથમાં જ નથી તો પછી એટલે મહેનત નકામી જાય છે. શું જાય છે? ખ્યાલ આવ્યો કે નહીં? મહેનત શું જાય છે? નકામી જાય છે. માટે કદાચ વ્યવહારમાં પણ કોઈને કહેવું પડે તો કહેવાનું, પણ કેવું કહેવાનું? બોર્ડ જેવું. અહીંયા કચરો નાખવો નહીં, બસ. નાખે એનો વાંધો નહીં, બોર્ડ રિએક્શન આપશે કે લખ્યું છે તો વાંચતા નથી એવું કે ના. ભાઈ તમને મેં જ્ઞાન આપ્યું, ઉપયોગ કરવો ના કરવો તમારી મરજી. ખ્યાલ આવે ને? આપણે શું કહ્યું છે? બોર્ડ જેવું નહીં. મેં કીધું તોય કેમ નથી સમજતા કે બસ ત્યાં તકલીફ થઈ જાય છે. સામેવાળા બોર્ડ જેવા હોય છે એવું લાગે. એવું લાગે. સાચી વાત છે. એટલે આ જગત હાલતું ચાલતું વિતરાગ છે એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. હાલતું ચાલતું વિતરાગ છે. હાલતું ચાલતું એટલે સારી ખરાબ ક્રિયા વચ્ચે પણ વિતરાગ જ છે. વિતરાગ એટલે કોઈ સ્વતંત્ર કરતા નથી અને માટે સ્વતંત્ર ગુનેગાર. એવી દ્રષ્ટિ આપણી પરિપક્વ થવી. દ્રષ્ટિની વાત કરીશું, મન વચન કાયની વાત. એવી દ્રષ્ટિ પર વિતરાગોની દ્રષ્ટિ કેવી હશે? ખ્યાલ આવે? પોતે સંપૂર્ણપણે નિર્વિકલ્પી રહે, નિર્વિચાર દશામાં રહે, દેહાધ્યાસથી સતત મુક્ત રહે. એમને પણ આપણે જેમ બધા જ સંજોગો, જન્મથી બધા જ હતા સંજોગો મહાપુરુષો, પણ કેવી દશામાં રહ્યા? તો એ આંતરિક જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ છે. એ મન વચન કાયની અવસ્થાનો સબ્જેક્ટ. અવસ્થા તો આપણે એવી જ હતી, એમને પણ ખ્યાલ આવ્યો ને? પણ આ વિજ્ઞાને સિદ્ધ કર્યું કે કિંમત આધ્યાત્મ માર્ગમાં, મુક્તિના માર્ગમાં દ્રષ્ટિની જ કિંમત છે. મન વચન કાય તેની અવસ્થાની કિંમત આધ્યાત્મિકમાં નથી. ભલે લૌકિકમાં હોય, સમજાય ને? લૌકિકમાં કિંમત હોય કારણ કે વ્યવહાર છે, રિલેટિવ છે, પણ આધ્યાત્મમાં એની કિંમત નથી. કારણ કે આધ્યાત્મમાં એની કિંમત કરવા જશો તો પછી વિજ્ઞાન દ્રષ્ટિ, સનાતન દ્રષ્ટિ રહેશે. સમજાય? એટલે આવી રીતે અનાદિકાળથી આપણે બધા આ અજ્ઞાન માન્યતાથી જીવી રહ્યા છે. અને મોટા ભાગના લોકોને એવું જ લાગે છે કે મન વચન કાયાની ક્રિયાથી કર્મ બંધાય છે. એ બહુ મોટામાં મોટી ભ્રાંતિ છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ કર્મ બાંધવાનું સાધન. કર્મ તો ભાવથી, અજ્ઞાનથી અને ઇન્ટેન્શનથી બંધાય છે. ક્રિયાથી બંધાતા, મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. કેવી કેવી ભ્રાંતિઓ આપણને જન્મજાત પ્રાપ્ત થઈ છે. જન્મજાત છે. અને એ ભ્રાંતિથી બહાર નીકળવું સહેલું. આવી આ વિજ્ઞાન આપણને જે બધાને સનાતન સત્ય રૂપે, આ વિજ્ઞાન આપણને આધ્યાત્મ વિજ્ઞાન રૂપે જે મળ્યું, એ હજારો લાખો લોકોની પુણ્યને કારણે ખુલ્લું થયું છે. કોઈ એક વ્યક્તિના સામર્થ્યથી ખુલ્લું ના થાય. એક વ્યક્તિનું સામર્થ્ય તો પોતાના અનુભવ માટે ખુલ્લું થાય, પણ દુનિયા માટે જ્યારે ખુલ્લું થાય ત્યારે જાણવું કે અનેક લોકોના પ્રશ્નના નિમિત્તને કારણે, સહયોગને કારણે આ વિજ્ઞાન દુનિયા માટે ખુલ્લું થાય. આજે અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન ના પૂછ્યો હોત તો ગીતા ખુલ્લી થાત? નિમિત્ત તો જોઈએ ને. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને આટલા પ્રશ્ન ન કર્યા હોય તો આ આગમ ખુલ્લો ના થાય. કોક નિમિત્ત જોઈએ ને.
એમાં આ બધા જ સાયન્ટિસ્ટો આ વિજ્ઞાનને જગત સમક્ષ ખુલ્લું કરવામાં મોટા નિમિત્ત છે. કેવા છે? અને માટે એ નિમિત્તને આધારે જે બહાર પડ્યું એ લોકોને અત્યારે કામ લાગે છે. પછી ઓડિયો હોય, વિડીયો હોય, પુસ્તક હોય, ગમે તે રીતે, પણ બહાર નીકળ્યું તો ને, ના નીકળ્યું તો. એટલે દરેક નિમિત્તની કિંમત છે. દરેક નિમિત્તની કિંમત છે. ખ્યાલ આવ્યો? અને બીજું, આ દુનિયામાં જ્ઞાન અજ્ઞાન બે છે, એવું અંધારું ને અજવાળું બે છે. બેયની કિંમત છે. શું છે? અંધારાની કિંમત છે ને અજવાળાની કિંમત છે. રાત ના હોય તો દિવસની કોઈ કિંમત ના હોય, અને દિવસ ના હોય તો રાતની કિંમત ના હોય. એમ અજ્ઞાની ના હોય તો જ્ઞાનીની કિંમત હોય જ નહીં. ખ્યાલ આવ્યો? અને જ્ઞાની ના હોય તો અજ્ઞાની કોને કહેવાય? બધા જ અજ્ઞાની હોય તો પછી બધા જ્ઞાની જ કહેવાય. એક તો જુદું પડવું જોઈએ. ખ્યાલ આવ્યો? પણ કુદરતી ક્રમ મુજબ એમને ખુરશી જોઈશે. આપણે એમના માટે એક ખુરશીની વ્યવસ્થા કરજો ને પ્લીઝ. તમે બેન આગળ આવી જાઓ. એટલે કહેવાનો મતલબ એડજસ્ટ થઈ જશે. એટલામાં એડજસ્ટ થઈ કે માણસ બચારો કેવો ફસાઈ ગયો છે. બુદ્ધિશાળી પ્રાણી છે મનુષ્ય. એ બુદ્ધિશાળી પ્રાણી છે. ગાદી છે ને ત્યાં બુદ્ધિશાળી પ્રાણી છે. અને મનુષ્ય પોતે બુદ્ધિશાળી હોવાથી પોતાનું જ્ઞાન ડેવલપ કરી શકે છે. એની પાસે અનલિમિટેડ રેન્જ છે. એને પોતે સમજવું હોય તો. પ્રાણીઓ પાસે નથી, દેવો પાસે નથી, નરકના જીવો પાસે નથી, જે શક્તિ મનુષ્ય પાસે છે. અને માટે મનુષ્ય પોતે જ્ઞાની ભગવંતોના કહેવા મુજબ ધારે તો એક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અંતર મુહૂર્ત એટલે 48. એટલું સામર્થ્ય છે. સામર્થ્ય ખુલ્લું ના થાય એ હકીકત છે બધાની, પણ સામર્થ્ય છે. ખુલ્લું થાય છે ગ્રેજ્યુઅલી, કારણ કે બાંધ્યું છે પણ કેવું? અજ્ઞાન. ગ્રેજ્યુઅલી કેટલા અવતારોથી ગાઢ કરતા 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 આવ્યા છે. એટલે એકદમ ના જાય. અને ના જાય એનું કારણ એ છે, કારણ કે આપણી જે દ્રષ્ટિ છે હજુ પરિપક્વ થઈ રહી છે, થઈ ગઈ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ આ આપણે ઉતાવળે શી છે? ખ્યાલ આવ્યો? કારણ કે કુદરતી વસ્તુ એવી છે કે જ્યારે માણસને ભારે માર ન પડે ને ત્યાં સુધી જાગે નહીં. જાગે નહીં એટલે એનું મોહ તૂટે નહીં. જ્યારે છેલ્લી ઘડીએ મરણ આવવાનું હોય ને, મરણ આવવાનું હોય ત્યારે એને થાય કે ભાઈ હવે તો બધું જવાનું છે. ખ્યાલ આવ્યો? અજ્ઞાનીઓ તો ભયંકર દુઃખ થાય, અને વિજ્ઞાનીઓ તો એને જલ્દી છૂટું પડી જાય. ખબર પડે કે છે જ નહીં, મારી સમજણ તો હતી, આજે હવે મારી પરિપક્વ થઈ જશે. આજે હવે જવાનો ટાઈમ આવ્યો છે, માલિકી ભાવ કાઢવાનો છે મારે, બીજું કશું છે નહીં. શરીર માટે માલિકી ભાવ નીકળી ગયો તો સત્તા સંપત્તિ સંબંધોનો તો જતો જ રહેવાનો છે, કારણ કે એની સાથે કનેક્ટેડ છે, આત્મા સાથે કનેક્ટેડ નથી. એટલે એને એ વખતે બહુ મોટું કામ લાગે. આટલા
જીવનનો જે અભ્યાસ છે એ છેલ્લી ઘડીએ પણ એને કામ લાગે, કારણ કે પછી તો કોઈ ઓપ્શન છે જ નહીં એની પાસે. જીવતા હોય ત્યાં સુધી એમ થાય કે હું પ્રયત્ન કરું બચાવવા, સારું કરવા, ખ્યાલ આવે. પછી તો ઓપ્શન છે જ નહીં. તો છેલ્લી ઘડીએ 100% એક્સેપ્ટ કરવામાં શું વાંધો છે, છૂટા પડી જવામાં? આમે જતું તો રહેવાનું છે, એમ તો આવવાનું જ છે. એટલે આ વિજ્ઞાન તે વખતે બહુ સરસ કામ લાગ્યું. તમે જેટલું એને મેચ્યોર કર્યું હોય પ્રેક્ટિકલ અનુભવથી, એટલું તમને એ કામ અવશ્ય લાગે. સમાધિ મરણ ક્યારે? હા, સમાધિ મરણ એટલે દેહાધ્યાસ ખલાસ થઈ જાય. એની સાથે માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ બધું કો રિલેટેડ છે. સત્તા, સંપત્તિ, સંબંધ કો રિલેટેડ છે. વિજ્ઞાન એને ખ્યાલ હોય તો જ થાય ને. હું શરીર નથી એવું કહેવાથી નહીં મેળ પડે સાહેબ. વિજ્ઞાન જેટલું એને આત્મસાત કર્યું હશે એટલું એનું સમાધિ. એટલે હું શરીર નથી એવું સમજે છે ખરા, એવું નથી સમજતા. બધાય ધર્મગુરુઓ હું શરીર નથી આત્મા છું એવું સમજે છે, એવું નથી સમજતા. પણ શરીર જે છે અને શરીરનું સંચાલન છે, શરીરની અવસ્થાઓ છે અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, ગુણા છે, શરીર દ્વારા વ્યક્ત થયેલું જ્ઞાન કોનું છે, આ બધું ખબર નથી. આ બધું મારું છે એવું માને છે. શરીરને આત્મા જુદા છે માને છે, પણ સંપત્તિ મારા, શિષ્ય મારા, સંસ્થા મારી, મંદિર મારું, જો બોલતા નથી. બોલો પછી છૂટા કેમ રહ્યો? પ્રશ્ન ખાલી શબ્દનો નથી, પ્રશ્ન સિદ્ધાંતનો છે. શેનો છે? શબ્દથી તો એ લોકો બધા ધર્મગુરુ એક્સેપ્ટ કરે, શરીરને આત્મા જુદા છે, બધા એક્સેપ્ટ કરે છે. પણ સાયન્ટિફિક વિઝન નહીં હોવાથી લાઈન ઓફ ડિમાર્કેશન પડતી નથી કે હું ને મારામાં કયા ભાગ આવે એ ખબર પડતી નથી. ને ખાલી હું મન વચન કાયાથી મુક્ત છું એવું બોલવાથી નિવેડો નહીં આવે. ચાલો હવે જેને પ્રશ્ન પૂછવા હોય પૂછી શકો છો, સમયની મર્યાદા પ્રમાણે. માઇક આપજો. જુદા કઈ રીતે પડે? દ્રવ્ય કર્મ અને નો કર્મ, 3 પ્રકારની કેટેગરી છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ એટલે જયારે તમે કર્મ બાંધી રહ્યા છો ત્યારે. દ્રવ્ય કર્મ એટલે બધા પેકેજ બંધાઈ ગયા પછી આ બોડીનો એન્ડ આવે એટલે કુદરત પાસે જે પેકેજ જાય એને દ્રવ્ય કર્મ કહેવાય. અને જયારે જન્મ થયા પછી એક એક પરિણામ ઉકલે મન વચન કાયાથી, એ નો કર્મ કહેવાય. તો આપણે જે જ્ઞાન લઈએ છીએ તો ત્રણેય આપણે શું કામ દ્રવ્ય કર્મ, નો કર્મ, પરમ કૃપાળુ કર્મ આપણે એ કરીએ છીએ? તો નો કર્મ દ્રવ્ય કર્મથી આમ તો દ્રવ્ય કર્મ નો એક ભાગ જ ગણાય ને. હા, તો એટલે તો પછી ત્રણેયનું આપણે શું કામ જયારે જ્ઞાન લઈએ ત્યારે સમર્પણ કરીએ છીએ? તો એનો આમ તો એક ભાગ જ થયો ને નો કર્મ. હા, પણ સમજણ માટે કીધું છે, કારણ કે અવસ્થા જુદી છે ને. હમણાં સાહેબ અત્યારે તમને દેખાય છે એ બધું નો કર્મ, જગત નો કર્મમાં ફસાયું છે. એમાં જ કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું છે. યસ કે નો? ભાવ કર્મ તો, દ્રવ્ય કર્મ તો દેખાતા નથી અને ભાવ કર્મ તો ગયા અવતારમાં હતા. યસ કે નો? તો તો હવે સમજાવું, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની માયા સમર્પિત કરવાનું કારણ એ છે કે એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ આ ત્રણેયમાંથી એક કે મારો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આત્માનો હિસ્સો નથી, માટે હું સમર્પણ. હવે સમજી ગયા? કારણ કે મારો હિસ્સો છે જ નહીં. ભાવ કર્મ એ મારા નતા, દ્રવ્ય કર્મ એ નહીં, નો કર્મ એ નહીં. એટલે અત્યારે જે ભોગવટો આપણે જે વેદીએ છે બધા એ નો કર્મ તરીકે જ ગણવાના છે. હા, આ બંધ કરી નાખો. આ પાવડી બંધ કરી નાખો. આ ફ્લેપ અરે ફ્લેપ કઉ છું, આ કાળું ફ્લેપ.
ફેસબુકમાં એવું વાંચવામાં આવ્યું કે જે કર્મ ઈચ્છા ના હોય ને કરવા પડે એને નો કર્મ કહેવાય. અને ઈચ્છા હોય ને કરીએ ઈચ્છા ના હોય એને કરવા જ પડે ફરજિયાત, એને નો કર્મ કહેવાય. ના, પણ ઈચ્છા હોય ને કરીએ એની ચોખ્ખતા નથી. તો આ તો તકલીફ છે તારે. એમાં કાંઈ એક ક્રિયા જે ફરજિયાત કરવા પડે એને નો કર્મ કહેવાય. આ તો કેવું કીધું કે તારું કયું માને તો વાઈફ માનવાનું, નહીં તો નહીં માનવાનું. એવું જો આવું પછી આવું અડધું કે તો કેમ માને? એક તરફી વાત છે. આપણા ધાર્યું થાય તોય બરાબર છે, ના ધાર્યું થાય તોય કુદરતી રચના પરિણામ જ છે સાહેબ. બધા કર્મના ફળ જ છે સાહેબ. કે આપણું ધાર્યું થાય માટે કર્મનું ફળ નથી, ધાર્યું ના થયું તો કર્મનું, એવું તો થોડું છે. સ્વામીજી, જોવું જાણવું અને જ્ઞેય જ્ઞાતા આપે એકવાર સમજાવ્યું છે, પરંતુ બરાબર સ્પષ્ટ થતું નથી. જોવું જાણવું, હમણાં એક આપતો પુત્ર દ્વારા પ્રશ્ન પૂછ્યો તેને કીધું આત્મા જે જોવે છે એને આત્મા જે જ્ઞેય તરીકે જોવે છે એને જ્ઞેય કહેવાય. હવે આત્માનું દર્શન તો જ્ઞાન અને દર્શનનું છે. કઈ રીતે છે પરિસ્થિતિ કયો આત્મા જોવે છે એમ નથી કહેતો, પણ જ્યાં તમે પૂછ્યું ત્યાં લિંક પૂરી કરવી હતી ને, એમ પૂછીને પ્રતિષ્ઠિત આત્માનો છે કે પણ મૂળ, એને કેમ કીધું મૂળ આત્મા. હું શું કહું છું, હું તો જવાબ આપીશ, પણ તમે જ્યાં પૂછ્યું ત્યાં પૂછીને લિંક પૂરી કરીએ ને, પછી ક્યાં અટકે છે પૂછવાનું મને. એમ એક નથી આપ્યું તો તે મને પૂછવાનું, એમ કહું છું. જે મને પ્રશ્ન પૂછો, જે પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, જવાબ જ નથી. મૂળ આત્માનો જે જોવે છે એ જ્ઞેય તરીકે ગણાય. કોણ જોવે છે? મૂળ આત્મા જે દ્રશ્યને જોવે છે એને જ્ઞેય તરીકે જોવે. એને કોણ જોવે એમ પૂછું છું. મૂળ આત્મા. મૂળ આત્મા જોવે. મને વિચાર આવ્યો કે આ કઈ રીતે આવ્યું. મને કે જ્ઞેય એટલે જ્ઞાતા એટલે શું? જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ છે, એટલે જ્ઞાન અને દર્શન એટલે જ્ઞેય અને જ્ઞાતા થયું. પણ જોનારું કોણ? મૂળ આત્મા. આ મગનભાઈએ ભૂલ કરી, મૂળ આત્મા જોવે તો માફી કોને માંગવાની? પછી મને સમજાવવામાં એવું આવ્યું. પણ આપણે આર્ગ્યુમેન્ટ ના કરીએ, પછી એમ પૂછવું ના સમજાય ત્યાં સુધી. એમ કે હવે આગળ જવાબ નથી તો નહીં પૂછવાનું, પણ જવાબ કે ત્યાં સુધી પૂછાય તો આપણને લિંક ખબર પડે ને. આમાં તમને ખ્યાલ નથી આવતો કે ફાયદો તમને ને એને નથી થતો, સાંભળનાર બધાને થાય છે. જ્યારે તમે હંમેશા જવાબ આપનારની તો કિંમત છે જ, પણ પ્રશ્ન પૂછનારની પણ બહુ વધારે કિંમત છે. પ્રશ્ન પૂછનાર ધારે તો આખું વિજ્ઞાન કઢાવે, જે હજારો લોકો સાંભળનારને ફાયદો થાય. આપણે કોઈની પરીક્ષા લેવા માટે નથી પૂછતા, એક વસ્તુની ક્લેરિટી માટે પૂછીએ છીએ કે મને તમે કહો છો પણ ક્લેરિટી નથી થતી, માટે હું કાઉન્ટર ક્વેશ્ચન પૂછું, માટે કરું છું. હવે તમે એમ કહો કે આ એન્ડ આવી ગયો તો હું પછી પૂછીશ, પણ ત્યાં સુધી તો પૂછાય ને આપણાથી, એમ કહું છું. હવે એ અધૂરું જ્ઞાન તમે જ્યાં પ્રશ્નનો જવાબ મૂકી દીધો પ્રશ્ન પૂછવાનો, એટલે બધા લઈ ગયા શું? હવે સમજી ગયા. ના ખ્યાલ આવ્યો? તમે તમારો ઈરાદો નથી, એવું બની ગયું. એવું ખ્યાલ આવી ગયો. આજે એમને એમ કીધું કે આત્મા જુએ જાણે, હવે તમે પ્રશ્ન ના પૂછો એટલે બધા શું લઈ ગયા? જ્ઞાન એ જ લઈ ગયા ને. પછી પાછું યુટ્યુબમાં એ સાંભળવાના ને બધા. હવે વિચાર કરો કેવી રીતે અજ્ઞાનની માયાજાળ રચાય છે. નાઉ અન્ડરસ્ટેન્ડ? બધા નિમિત્ત છે બધા એકબીજાના, પણ તમને સમજાવું છું. એટલે હું કીધું પ્રશ્ન પૂછનાર વિચક્ષણ હોવો જોઈએ, જેના કારણે વિજ્ઞાન ખુલ્લું થાય. એ આપણો આશય છે. આપણે કોઈની પરીક્ષા કરવા નથી આવ્યા, પણ ઘેર તો બેસવી જોઈએ ને. અત્યાર સુધી વગર પૂછે સાંભળી તો આ દશા બેહાડી. કારણ કે અત્યાર સુધી પ્રવચન ઉપદેશોમાં તો પૂછવાનું જ નતું, જે કે સાંભળી જ લેવાનું. એમાં સ્વામીજી એવું થાય છે કે તમારો સત્સંગ વર્ષમાં ભાગ્યે જ મળે છે, બરાબર? એક કે બે વખત, અને આ પર્યુષણમાં પછી કોઈ નક્કી હોતું નથી. જો સાંભળો, મારી અહીંયા બેઠેલા બધા મહાત્માઓને પૂછો છો, મારો સત્સંગ 365 દિવસમાંથી 300 દિવસ લાઈવ ઝૂમ ઉપર બધા સાંભળે છે. હું દેશમાં હોઉં કે વિદેશમાં, મેં ચાલુ કર્યો છે. 365 માંથી 300 દિવસ સત્સંગ હોય છે. એ તો સાંભળી છે, તો ઝૂમ ઉપર તો લાઈવ જ છે ને. પણ હું ક્યાં ના પાડું છું? તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નહીં, પણ જે પૂછે જવાબ તો તમે સાંભળી શકો છો લાઈવ. એમ પૂછું, એમ કહું છું. તો વિજ્ઞાન તો નવું નથી જ ને.
કે હું આજે કઈ જુદું કહું છું ત્યાં જુદું, એવું તો છે નહીં સાહેબ. એટલે એક જ. તો પછી એમ કહું છું વિજ્ઞાન તમારું રિપ્લેસ થશે અને નવા કોર્નર ખુલ્યા કરશે. બાકી વ્યક્તિ તરીકે તો મર્યાદા રહેવાની સાહેબ. આજે દાદા ભગવાન હતા અમદાવાદમાં વર્ષમાં કેટલી વખત આવતા હતા? 2-3. તો પછી સાહેબ તે ત્યારે ફરિયાદ કરતા હતા? દરેક એમને તો કોમન દરેક નું એવું હોય એમ પૂછે. એક વખતે સ્વામીજી દાદા ભગવાન કોણે અમને ખબર નથી એટલે રસ નહોતો, રસ પડ્યો છે એટલે આ પ્રશ્ન છે. અરે સાહેબ અમારે શું થાય છે? દાદા ભગવાન વખતે રસ હતો પણ વ્યક્તિમાં રસ હતો, વિજ્ઞાનમાં હતો. એટલે બધાના પગ છે ને રવિવારે ત્યાં જ જતા હતા. બરાબર. હજારો મહાત્મા એવા હતા કે જે રજા એટલે ત્યાં જ જવાનું હોય, ઓપ્શન નતો. બરાબર. એટલે વ્યક્તિમાં રસ હતો. તે વખતે વિજ્ઞાનમાં રસ નહોતો. નતો. ખ્યાલ આવી ગયો? હવે આ વિજ્ઞાનમાં રસ પડ્યો છે બરાબર. અને વિજ્ઞાનમાં રસ પડ્યો છે, પ્રત્યક્ષ લાભ મળે ત્યાં સુધી સારું છે. નહીં તો પરોક્ષ તો આપણે લાભ મળવાનું છે. પ્લસ હું ક્યારેક શનિ રવિવારે પણ ઝૂમ ઉપર જોડાઉં છું જાતે અને પ્રશ્ન પૂછવાનો બધાને રાઈટ આપું છું. નોટ રેગ્યુલરલી પણ ક્યારેક સમજાય છે ને. એટલે આપણી પાસે ઓપ્શન છે. મર્યાદા તો રહેવાની જ ને વ્યક્તિ તરીકે. બરાબર. કોઈની પણ રામકૃષ્ણ મહાવીર હોય તો મર્યાદા તો રહેવાની જ. કે રામ કૃષ્ણ ભગવાન એમ કે મેં ગીતા એકવાર બોલી ગયો, હવે તમારે ઠેર ઠેર દરેક ગામડે બોલીશ તો મેળ પડે? એ તો એની એક ચાલે, પછી હજુ એ જ ચાલે છે. એટલે એ તો રહેવાનું સારું. પણ આપણે ગમે તેમ રીતે આપણે આપણું કામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાઢી લેવાનું છે. દુનિયા તો આમ જ રહેવાની અને સંજોગોની મર્યાદા બધાને લાગુ પડે, જે માત્ર એમાં કોઈ ઓપ્શન નથી કોઈના માટે. બરાબર છે? એટલે આ રીતે આપણે પ્રત્યક્ષ લાભ ની તો પરોક્ષ લાભ પણ આ રીતે લઈ લેવો સાહેબ. અને દરેક સત્સંગનો માનો કે તમે કદાચ ઝૂમ ઉપર ના જોડાઓ તો નેક્સ્ટ ડે ઓડિયો આવે જ છે, એ પણ તમે સાંભળવાનું છે. આપણે તો આપણે આ વિડીયોમાં બીજા કોઈ પિક્ચર આવતા જ નથી જોવાના. ખ્યાલ આવ્યો ને? આ જ વાણી સાંભળવાની છે. ફોટા સાથે સાંભળો કે ફોટા વગર સાંભળો, વાણી તો આ જ છે. ખ્યાલ આવ્યો? એટલે પણ તમારે તમારું કામ કરી લેવાનું. અને હું તમને બધાને કહું છું કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ એની સાથે વિજ્ઞાનને કોઈ વાંધો નથી, પણ તમે છેક હવે વિજ્ઞાનની દ્રષ્ટિ મળી છે તો એવા પ્રશ્ન પૂછો કે એમના થકી વિજ્ઞાન ખુલ્લું થાય ને હજારો વ્યક્તિઓને મળે, એવો આપણો આશય છે. હવે સમજી ગયા? હા, એ જયારે એમ કે આ છેલ્લું છે આનાથી આગળ નથી તો પછી નહીં પૂછવાનું. આપણે પરીક્ષા નથી કરવી, પણ સાંભળનારાને ખબર પડે કે ધેટ ઇઝ અ લિમિટેશન. પણ આમાં એવું થયું, મેં પૂછ્યું પછી મારા ધર્મપત્નીને આપતા પુત્રોને ખકડાયા, આવા સવાલ ક્યાંથી લઈ આવે છે એને કહેજો કે મારી ઘરવાળીએ મને ખકડાયા, મને બિનજરૂરી કોણ પૂછે, તો તમારે સવાલ નહીં પૂછવાનો. મેં નહીં પૂછ્યું એટલે તો એને ધર્મપત્ની કહેવાય ને. મને કે તમારે જરૂર મારા આપવું. કેમ એમને કેમ સાંભળવું પડ્યું? મને ડાયરેક્ટ ના કીધું કે આવો સવાલ નહીં પૂછવાનો. તમારે એમનો ઓળખ જ છે. સમજી ગયા એમના જ વાત. ચાલો અહીંયા તો વાંધો નહીં આવે. એટલે એમને જવાબ આપો. એટલે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે દ્રવ્ય આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ ત્રણેય જે પ્રકારના જે કર્મ છે એ કર્મ એ રિલેટિવ સત્યના છે. એ બાંધેલા છે. એની 3 અવસ્થાઓ છે. બાંધો તારે દ્રવ્ય, બાંધો તારે ભાવ કર્મ, સ્ટોકમાં ભેગા થયા તારે દ્રવ્ય કર્મ અને ઉકલે તારે નો કર્મ. આવું સીધું સાધું વિજ્ઞાન છે. દ્રવ્ય કર્મમાં સ્વામીજી એવું છે કે પેપર પૂરું થાય એટલે જેટલે આપણે પ્રતિક્રમણ કરી દીધા એટલા દ્રવ્ય કર્મમાંથી છૂટા થયા, બાકી નહીં તો પછી ભાવ કર્મમાંથી છૂટા થયા, નહીં તો પછી દ્રવ્ય કર્મ થઈ જાય. બરાબર છે. એન્ડ આવે એટલે દ્રવ્ય કર્મમાં રૂપાંતર થઈ જાય. બરાબર. અને એક પછી એક જેમ એનો ઉદય આવે અને આપણે નો કર્મ કહીએ છીએ, અને જે ભોગવીએ છીએ એ બધા વારાફરતી ઉદય આવે છે, નો કર્મ છે. યસ. બરાબર. એમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. ના, સર, એમનો સવાલ પહેલા એ હતો કે જીવે જાણે છે કોણ? જ્ઞાતા અને જોવું જોઈએ. કહું, આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે. પુરુષાર્થ નથી. એટલે જ્ઞાતા દ્રષ્ટાનો મતલબ શું સમજવો? એક જ્ઞાતા દ્રષ્ટા એટલે હું પોતે પ્રકાશક, હું પોતે પ્રકાશિત છું
અને અવસ્થાને પ્રકાશિત કરું છું. જ્ઞાતા દ્રષ્ટાનું બીજું નામ સ્વ પર પ્રકાશ. પર ને જોનાર જાણનાર નહીં, પ્રકાશક. શું કીધું? પ્રકાશવાનું છે. સૂર્યનારાયણ પોતે પ્રકાશિત છે અને દુનિયાને પણ પ્રકાશિત કરે છે. પણ સૂર્યનારાયણ મગન બી શું કરે છે, છગન બી શું કરે છે એવું જોતો જાણતો એવો જ આપણો આત્મા છે. સ્વ પર પ્રકાશ. એને જ્ઞાતા અને દ્રષ્ટા કીધું. જ્ઞાતા એટલે પોતે ને દ્રષ્ટા એટલે પરને પ્રકાશનારો, બરાબર. જોનાર જાણનાર. બરાબર. એ પરના પ્રકાશમાં જે જોવે જાણે છે એ પ્રતિષ્ઠિત આત્મા, અને એના આધારે પુરુષાર્થ કરે છે. અને પ્રકૃતિ છે પરિણામ સ્વરૂપ છે. બરાબર. પ્રકૃતિ જોનાર જાણનાર, બરાબર. પ્રતિષ્ઠિત આત્મા જોનાર જાણનાર છે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે અવસ્થાઓ જોવે છે અને નવા કર્મો બાંધે અથવા છૂટો પણ રહી શકે છે. સમજી ગયા? પણ આત્મા તો છૂટો હતો, છે અને રહેશે. અને પ્રકૃતિ તો પોતે સ્વભાવથી જ મરણ તરફ જઈ રહી છે, એટલે એની પાસે કોઈ પુરુષાર્થનો સબ્જેક્ટ એક જ જગ્યાએ છે, પ્રતિષ્ઠિત આત્મા, જેને આપણે લાઈવ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ છે અને જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? આત્મામાં જોવું જાણવું શબ્દ આવે, સ્વ પર પ્રકાશક શબ્દ આવે, એને જ્ઞાતા દ્રષ્ટા કહો તો ચાલે. અમે સાદી ભાષામાં સમજાય, સ્વ પર પ્રકાશક એ જ્ઞાતા દ્રષ્ટા. ખ્યાલ આવ્યો? પ્રકાશવું, જોવું જાણવું, બરાબર. સ્વને અને પરને પ્રકાશે છે. ખ્યાલ આવે ને? એને જ્ઞાતા અને દ્રષ્ટા કહેવાય. કારણ કે આમે તમે જે ડેફિનેશન મૂકો, દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રષ્ટા આત્મા છે, દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મા છે, અને દ્રષ્ટિ જેને જુએ છે દ્રશ્ય છે. ખ્યાલ આવે? એવું જ્ઞાન અને જ્ઞાતા. એટલે જ્ઞાતા દ્રષ્ટા આવી ગયું ને, બરાબર. પેલો જોનાર જાણનાર આવી ગયો, દ્રષ્ટિમાં આવ્યું બંને. બરાબર. ખ્યાલ આવે? તો એટલે દાડો એમ જ મળે છે. પણ હવે શું છે કે માણસ જ્યાં સુધી પેલું વિજ્ઞાન ના સમજાય ને ત્યાં સુધી બધું આવું ગોળ ગોળ થવાનું. સિદ્ધાંત ખબર પડવી જોઈએ કે આત્મામાં જે ગુણ છે એ શાશ્વત ગુણ છે. એ અવસ્થાને જુએ તો પછી એને શાશ્વત કહેવાય, એ પ્રકાશક તરીકે છે. કેવા છે? પછી અવસ્થા ગમે તે હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. આ સૂર્યનારાયણ આખી દુનિયાને પ્રકાશે છે, વ્યક્તિગત અવસ્થા સાથે લેવા દેવા છે એવું આત્મા નહીં નથી. હવે ખ્યાલ આવી? એટલે એને જ્ઞાતા દ્રષ્ટા કીધું. પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાતા દ્રષ્ટા શબ્દ લાગુ ના પડે. દાદા ભગવાને ક્યારેક આપતવાણીમાં કહ્યો છે, ઇટ્સ ઓકે, પણ આપણે સિદ્ધાંતથી સમજી લેવાનું. પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા એ રીતે આપણે એ પ્રકૃતિ આમાં શું જ્ઞાતા દ્રષ્ટાની વ્યાખ્યા પછી એક થઈ ગઈ ને. આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા, પ્રતિષ્ઠિત આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા. પછી લોકોને ખબર ના પડે. પણ પેલું જોવું જાણવું નથી, પેલું સ્વ પર પ્રકાશવું છે. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં આપણે સ્વ પર પ્રકાશક મૂક્યું, જોવું જાણવું ના મૂક્યું. અને પ્રતિષ્ઠિત આત્મા જોવું જાણવું મૂક્યું, અવસ્થાને જોવું જાણવું. એ વિજ્ઞાનથી જોશો જાણશો છૂટા રહેશો, અજ્ઞાનથી જોશો જાણશો તો નવા કર્મો વાંચશો. એક્ઝેક્ટ સ્લાઇસ પડી. હા. અને જોવા જાણવાથી જ્ઞાતા સુધી કેવી રીતે પહોંચે? જ્ઞાતા દ્રષ્ટા તો આત્માનો સ્વભાવ જ છે. ખ્યાલ આવ્યો? જ્ઞાતા અને દ્રષ્ટા એ આપણે જે સ્વ પર પ્રકાશક કીધું એ જ જ્ઞાતા દ્રષ્ટા એ બીજું નામ છે. ખ્યાલ આવ્યો? આ અવસ્થાને આધારે નામ આપ્યું, પણ તેનો સ્વભાવ જ છે. શું છે? એ અવસ્થાને આધારે જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે આત્માનો એ બદલાતો નથી. એ તો એનો જ રહેશે. અવસ્થા બદલાયા કરે અને અવસ્થા પાછળ રહેલી દ્રષ્ટિ બદલાયા કરે, પણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે તો કાયમનો છે. એના આધારે દ્રષ્ટિ અવસ્થાને જોઈ જાણી શકે છે એના પ્રકાશમાં. જેમાં લાઈટ છે, આ લાઈટમાં પ્રકાશ આવે છે એટલે આ બધું દેખાય છે, બરાબર છે. પણ એ જે દેખાય છે એમાં બધાની દ્રષ્ટિ જુદી જુદી છે. પ્રકાશ તો એક જ છે. ખ્યાલ આવી ગયો? પ્રકાશમાં કોઈ ડિફરન્સ એટલે જ્ઞાતા દ્રષ્ટામાં ડિફરન્સ નથી.
ખ્યાલ આવ્યો? પણ જે જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે દ્રષ્ટિમાં, બસ ત્યાં બધાનું ડિફરન્સ છે. અને અવસ્થા જુદી છે બધાની. અવસ્થા જુદી, દ્રષ્ટિ જુદી. અને દ્રષ્ટા તો બધાનું કેવું છે? એક જ સરખો. પણ દ્રશ્યને જોવાની દ્રષ્ટિ જુદી. શું જુદી? હા. અને જ્ઞાતા એક જ છે, પણ જ્ઞેય અને જ્ઞાન એ જુદું છે બધાનું. ખ્યાલ આવે? એના લેવલ પ્રમાણે છે. પેલામાં ફેર નથી, જ્ઞાતા દ્રષ્ટામાં કોઈ ફેર નથી. કારણ કે એ તો શાશ્વત ગુણ છે ને, એમાં બદલાય. જ્ઞાતા દ્રષ્ટા એ પ્રતિષ્ઠાત્માનો ગુણ નથી, પણ જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનું ગુણ હોવાથી બદલાયા કરે છે. એટલે જોવું જાણવાથી જ્ઞાતા સુધી પહોંચવાનું છે એવું થયું. હા, એટલે આપણું જ્ઞાન દર્શન સ્થિર થઈ ગયું ત્યાં સુધી પહોંચવાનું છે. નિર્વિકલ્પી. કેવું? નિર્વિકલ્પ એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું. હવે સ્વામીજી, મારો બીજો પ્રશ્ન છે કે આત્મામાં રહેવું, જેમ કૃપાળુદેવે કીધું કે એક સમય માટે પણ આત્મામાંથી બહાર ના નીકળીશ, તો હું એવું માનું છું કે આત્મામાં રહેવું એટલે જે દ્રષ્ટિ સતત દ્રષ્ટા તરફ રહે એ જ આત્મામાં રહ્યો કહેવાય. દ્રષ્ટિ સતત દ્રષ્ટા તરફ રહે એ જ આત્મામાં રહ્યું કહેવાય. હા, જવાબ બરાબર છે, પણ રીત નથી ને. આ તો રીત સમજાવો. કારણ કે તમે તો બોલી ગયા કે સતત દ્રષ્ટામાં રહેવી, એ જવાબ બરાબર છે, પણ આત્માને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી. હવે તમે બતાવો કઈ રીતે રહેશો? જવાબ તો બોલી ગયા, રીત તો કે નથી. જો બોલતા નથી તો પછી એ તો પછી પ્રશ્ન છે, કિંમત રીતની છે. દાખલામાં જવાબ ના પૈસા નથી આપતા, રીતના પૈસા આપે છે. સ્વામી દેખાય આપણને, પણ સિદ્ધાર્થમાં એ પ્રશ્ન આવે છે પછી એ સામે દ્રષ્ટિમાં શું વિચારવું એ પ્રશ્ન આવે છે. રૂપ, રસ, ગંધ, આકાર કશું નથી. એટલે એ મોક્ષે ગયા છે તે. એને વાત જવા દો. તો અત્યારની વાત આપણા પુરુષાર્થ માટે કહીએ છીએ. આપણા પુરુષાર્થ માટે કહું છું કે તમે એમ કહો છો કે મારી દ્રષ્ટિ દ્રષ્ટામાં રહેવી જોઈએ ને. જવાબ સાચો છે, પણ રીત તો પછી એ પૂછો ને. તમે તો જવાબ બોલી જાઓ, કડકડાટ મળે. ખ્યાલ આવ્યો? એટલે સમજવાનું કે વાઇફ જોતા આવડે તો તમે હસબન્ડ થઈ ગયા. જો બોલતા નથી કે કેવું પડે કે મારી વાઇફ જૂનું હસબન્ડ છું, જો બોલતા નથી. એમ કુદરતી રીતના જોતા આવડે તો શુદ્ધાત્મા થઈ ગયા. આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા ને બાકી બધું કુદરત નું છે. તમે અવસ્થાને કુદરત રીતના જોઈ, એ જોનાર કોણ? આત્મા છે. બીજું કોણ છે? બીજા આપણું કઈ જ્ઞાન છે આ દુનિયામાં? તો પછી પ્રતિષ્ઠિત આત્મા થયો ને સાહેબ. તો પણ એ પ્રતિષ્ઠિત આત્મામાં તો પુરુષાર્થ છે. આત્મા અને પ્રકૃતિમાં પુરુષાર્થ નથી. તો મારે એવું વિચારવાનું કે જે દ્રષ્ટા સુધી પહોંચવું હોય તો મારા કુદરતી રચના જોઈ તો જ શુદ્ધાત્મા ખબર પડશે ને. શુદ્ધાત્મા જેવું પણ ત્યાં એ રીતે જ છે, બીજું કોઈ રીતે જ નથી. મેં તમને શું કીધું? તમે કીધું કે આ મારા શાળા છે, તો તમારે કેવું પડે કે હું શું છું? કેવું સમજી જવાય ત્યાં ઘડી? કેમ બે નથી બોલતા? બરાબર. ના, પણ ત્યાં કેમ બે નથી બોલતા? જ્ઞાન છે આપણી પાસે. જો તો પછી આ કુદરતી રચના છે, બીજું જોનાર કોણ? આ કુદરતી રચના છે, જોનાર કોણ? કુદરતી રચના પાસે જ્ઞાન એ તો મિકેનિકલ છે. જોનારો એક તો શુદ્ધાત્મા છે. હું શુદ્ધાત્મા છું, માટે તો કુદરતી રચના કહું છું. એ તો પ્રતિષ્ઠિત આત્મા જોજો. પ્રતિષ્ઠિત આત્માને પુરુષાર્થ કરવાનો છે ને સાહેબ, આત્માને તો કરવાનો નથી. તો એનો રસ્તો એક જ પુરુષાર્થ શબ્દમાં કોને લાગુ પડે? પ્રતિષ્ઠિત આત્માને, પ્રકૃતિને અને આત્માને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. પછી ક્યાં પ્રશ્ન છે? તો પછી મારે બીજથી પૂનમ કરવી હશે તો મારા આ એક જ રસ્તો છે. પૂનમ સુધી પહોંચવા માટે બીજો કોઈ રસ્તો નથી. કુદરતી રચના જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે જેટલી ઝીણી માઇક્રો વસ્તુ કુદરતી રચના જોઈ શકો એટલા તમારું શુદ્ધાત્માનું દ્રષ્ટિ મજબૂત થઈ, ક્લિયર થઈ, પાવરફુલ થઈ.
બીજો કોઈ રસ્તો નથી. શુદ્ધાત્માની દ્રષ્ટિ પાવરફુલ છે અને દ્રષ્ટા તરફનો આપણો પ્રોગ્રેસ છે. પાવરફુલ એટલે એ જ ને પ્રભુ. બરાબર. હું શુદ્ધાત્મા છું એનો નિશ્ચય વધ્યો અને આ જે અવસ્થાઓ જોઈ એ બધી કુદરતી રીતે જોઈ એટલે માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ ખલાસ થઈ ગયો. એ તો કાઢવાનું છે. કુદરતી રચના જોઈ એટલે હું માલિકે નથી, કરતા નથી ને ભોગતા નથી. અવસ્થા માત્ર તો પછી જોવાનું શું વાંધો છે? જોવાનું જ કઉ છું ને હું, કે કરવાનું, બદલવાનું, ફેરવવાનું તો કેતો નથી ને. એટલે જવાબ હતો પણ રીત સમજાય તો પછી સાહેબ આ આખું લગ્ન જીવન રીત ઉપર જ છે. લગ્ન કરે ત્યારે ખબર પડે કે હસબન્ડ ને વાઈફ, પણ રીત બાકી છે. એના આધારે જીવન છે. પછી 50 વર્ષે ખબર પડે મેરેજ પછી કે વાઈફ કોને કહેવાય ને હસબન્ડ એનું નામ રીત ના સમજાયું. બરાબર. જવાબ તો મળી જ ગયો ભાઈ ત્યારે, પણ રીત બાકી રહી ને. પછી 50 વર્ષે પૂછે કે હસબન્ડ કોને કહેવાય, એ તો કે તમે જીવો તારે ખબર પડે. ઇટ ઇઝ નોટ અ ડેફિનેશન. તારે આમાં સમજો કે વ્યાખ્યા કામ નહીં કરે, રીત કામ કરશે. 50 વર્ષ સુધી રીત કરવી પડે. તો પછી એ રીતની કિંમત છે, જવાબની કિંમત નથી. ના આપણે જવાબ લઈને ફરીએ પછી શું થાય? બરાબર. હા ચલો હા કઈ પ્રશ્ન જય સચિન આમ રાખો જરા. હા બસ. હવે જે આપણે સાયન્સમાં લઈ ગયા અમારી સમજણમાં જે સાચું હોય કે ખોટું હોય, કઈ વાત ખોટું હોય તો શું લાગે? હવે જે આખી સૃષ્ટિ છે એ આપણે રિપીટેશન જ છે, સર્કલ. અમુક વસ્તુ આપણે અમુક વખતે રિપીટ થાય, પણ છેવટે આખું મોટું સર્કલ હોય એટલે આખી મારી દરેક વસ્તુ રિપીટ થાય, જીવનમાં પણ અને નિર્જીવ વસ્તુનું પણ. પછી હવે એ ડિક્ટોનું હોય છે કે દર ફેરી જેમ કે આપણે સારું કરીએ તો અત્યારે જે આ વસ્તુ કરી રહી છે એવું ભવિષ્યમાં એક વખત આખું સર્કલ પૂરું થશે ગમે ત્યારે તો ફરી આવું બનશે, ત્યારે આનું આ જ બધા સંજોગો હશે. એવું આપણે કલર, રૂપ, રંગ, કપડા અને વાણી સાથે ફક્ત એમાં તે વખતે આ આત્મા બધાના અલગ હોય છે. એવું પરિવર્તન એવું હોય છે કે અલગ રીતે પરિવર્તન હોય, આપણે રિપીટેશન હોય છે. આ થિયરી જ ભ્રાંતિ છે. હા, હવે રિપીટેશન કઈ હોય ના આપો જવાબ તો સાંભળો, હું જવાબ આપું. તમે જે બોલી ગયા ને કેવું સાંભળ્યું મેં શાંતિથી આર્ગ્યુમેન્ટ કર્યો. હવે હું કહું કે પત્યું નહીં ત્યાં સુધી બોલવાનું નહીં. ઓકે તો જવાબ કહેવાય ને. પછી તમારે જેટલું પ્રશ્નમાં જેટલું ઉમેરવું બધું ઉમેરી નાખો પછી જવાબ આપું. હું ક્યાં ના પાડું છું? પહેલી વસ્તુ એ કે કુદરતનો ક્રમ છે, ધ્યાનથી સાંભળજો. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, દિવસ, રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, ભરતીઓ, પૂનમ, અમાસ એમનું એમ જ થશે. સતયુગ હોય કે કળિયુગ એમાં કોઈ ફેરફાર. પણ મનુષ્યના જીવન કોઝ ઉપર આધારિત છે. એટલે જેવા કર્મ એવું, એમાં મિકેનિકલ શબ્દ આવે નહીં. કયો શબ્દ ના આવે? કારણ કે પેલામાં પુરુષાર્થ કરનારો નથી. ઓટોમોડ સિસ્ટમ કુદરતના કાનૂનથી કામ કરે છે. ક્યારે પૂનમ ક્યારે અમાસ ફિક્સ, એમાં કોઝ ઇફેક્ટ લાગુ. ક્યારે સૂર્યગ્રહણ ક્યારે ચંદ્રગ્રહણ ફિક્સ, ભલે 50 વર્ષ પછી થાય. કારણ કે કુદરતનો કાનૂન છે, એમાં કોઝ ઇફેક્ટ લાગુ નથી પડતું. પણ મનુષ્યના જીવનમાં કોઝ અને ઇફેક્ટ લાગુ પડે છે. જેવા કર્મ એવું ફળ. ફક્ત કોમન વસ્તુ શું રહે છે કે આજે દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ એ છે ને એ બ્રાન્ચીસ કોમન રહેશે. પણ બ્રાન્ચીસમાં કર્મના ફળના ભોગવટા બધાના ઇન્ડિવિડ્યુઅલ છે અને બદલાયા કરે છે. એમાંથી જે જીવનો આ સાયકલમાંથી છૂટી ગયા એ લોકો મોક્ષે ગયા, એ પાછા આવવાના. પણ જે અહીંયા છે એને તો કાળની પણ અસર થાય, પણ એ કર્મ બાધે એને જ ભોગવટો આવવાનો. સતયુગમાં પણ કળિયુગ જેવા માણસ હોય અને કળિયુગમાં પણ સતયુગ જેવા માણસો હોઈ શકે. એ કર્મ ઉપર આધાર છે, સીધું સતયુગ ઉપર કળિયુગ ઉપર આધારિત નથી. પણ જયારે સતયુગ હોય ત્યારે સારા માણસોની મેજોરિટી હોય, કળિયુગ હોય ત્યારે ખરાબ માણસની મેજોરિટી હોય. આ કોમન વસ્તુ છે. પણ ભોગવટો ઇન્ડિવિડ્યુઅલ છે, કાલને આધીન નથી. હું કર્મ ના બાંધું પણ કળિયુગ છે એટલે મારે દુઃખ ભોગવવાનું એવું જરૂરી, અને સતયુગ છે એટલે સુખ ભોગવવાનું એવું પણ જરૂરી
મારા કર્મને આધારે ભોગવટો છે. સમજી ગયા? એટલે જયારે વ્યક્તિની વાત આવે ત્યારે ઇન્ડિવિડ્યુઅલ આવે, કારણ કે કુદરત તમારા કર્મનું ફળ આપે છે. કુદરત તમારા ઉપર સીધો કંટ્રોલ કરતો, તમારા કર્મ બાંધવાની સત્તા તમારી પાસે સ્વતંત્ર છે. ફક્ત ફળ આપવાની સત્તા કોની પાસે છે? કુદરત પાસે છે. જયારે બાકીનું જે કુદરત છે તેને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, તેજી, મંદી, પૂનમ, અમાસ આ બધું કહીએ છીએ, એમાં તો કોઝ ઇફેક્ટ નથી. એ સંચાલન ક્યારે બદલાતું નથી. હું મારી સમજણ બોલો બોલો બોલો. હવે જે મારું આપણે અંતિમ સમય ધારો જે આખા જીવનનો પુરુષાર્થ થશે સમજણ ક્રિયા તો જે છે વ્યવસ્થિત મુજબ છે, તો એ સમજણ મુજબ આવતો જન્મ થશે. યસ. હવે જ્યારે ધારો કે મનુષ્ય થયો જન્મ અને એ જે જન્મ થશે તો એ જે માતા પિતા હશે એમના સંતાનનું આખું વ્યવસ્થિત આજે પણ એ જ હશે ને? બોલો બોલો. બરોબર છે. તો મારું પછી જે છે એ આવતું જીવન એમાં ગયો આ પુરુષાર્થ પ્રમાણે આમ થઈ શકે. સમજી ગયો. પછી બરાબર. પછી આ બાજુ ગયો તો એમનો જયારે સંતાન ડોક્ટર બનવાનું છે તો એ મારા ભાવ એને લઈને આપણે જે છૂટવા માટે ડિસ્ચાર્જ થવાના ભાવો જો એને લાયક હશે તો ત્યાં જન્મ થશે. બોલો. હવે એ વ્યવસ્થિતતા મુજબ જ હશે તો એ જે આપણે દિન છે એનું ડિસ્ચાર્જ તો આજે પણ હું કહું કે જન્મ નથી થયો એમ, પણ એનું આપણે ડિસ્ચાર્જ તો ફિક્સ થઈ ગયું ને. પછી બરાબર છે. એના પછી આવી આ રિપીટેશન આગળ આગળ ચાલ્યા જ કરશે. કારણ કે એનું ડિસ્ચાર્જ જેવું છે એ જે હું આવતી ફેરનું ડિસ્ચાર્જ છે એના સંતાનનું ડિસ્ચાર્જ ફિક્સ હોય એવી રીતે આખી એવું તમને કેમ લાગ્યું કે એના સંતાનનું ફિક્સ હોય? એટલે મા બાપ ડોક્ટર હોય તો છોકરા ડોક્ટર થાય એવું? એમ નહીં. એટલે છોકરો ડોક્ટર થાય એટલે પછી એનો છોકરો ડોક્ટર થાય એવું? તો કઈ નહીં. તમે ફિક્સ શબ્દ એક્ઝામ્પલ મને કહો. દાદા બાપા અને છોકરાનું ત્રણ વસ્તુ ફિક્સ કરી આપો. હવે નહીં હું કહું છું અત્યારે જે મારા આખા જીવનમાં જે કર્મ આવશે તો ધારો કે કાલે હું કોને મળીશ વ્યવસ્થિત મુજબ જ આવશે. હા ફિક્સ છે. પછી હવે એ જે વ્યવસ્થિત હોય તો સામેની વ્યક્તિનું પણ એ રીતે વ્યવસ્થિત હોય ને. હા પછી સમજી ગયો. પછી હવે આ જીવન પછીનું જેના ત્યાં હું જન્મ થઉં તો એ માતા પિતાના સંતાનનું તો એમને કેટલો સમય એમની જોડે રહેવાનું છે તો કોણ સંતાન આવશે આપણે આત્મા નહીં પણ જે સંતાન આવશે એનું ડિસ્ચાર્જ છે એ એમના માટે વ્યવસ્થિત છે. પછી એટલે એમાં હું જઈશ તો મારું ડિસ્ચાર્જ જે છે એ સંતાનનું હશે એ જ આવવાનું છે. એ જ આવવાનું. હા. હવે એ અત્યારે મારા પુરુષાર્થ પ્રમાણે એને મળતું થયું એટલે એ બાજુ જન્મ. હા. પછી ધારો કે એના સિવાય મારો પુરુષાર્થ થઈ 19-20 આગો પાછો થયો અને એને મળતું ના હોય તો આ બાજુનું હોય તો એ પ્રમાણે થાય. હા. પછી એવું સમજ તો બરાબર છે ને. હવે એ જે થયું તો હવે એ જે જન્મ થશે હવે એનું જે ડિસ્ચાર્જમાં આવ્યું સંતાનનું પછી એ સંતાનના ડિસ્ચાર્જમાં પણ જે આગળ એના સંતાન થશે કે નહીં થાય એ જે બધી ક્રિયાઓ એ કુદરતી રીતે ના થઈ ગઈ કે જન્મ થયો એટલે આખું થઈ ગયું ને. જન્મ નથી થયો ત્યાં સુધી આપણે નવું બંધાય. સમજી ગયો. જન્મ પછીની આખી લાઈફ ફિક્સ છે બધાની. પણ પ્રશ્ન ક્યાં છે એમ પૂછું. એટલે એ આપણે તો અવસ્થા માત્ર કુદરત જતને કહી દીધી એટલે ફિક્સ થઈ ગયું ને. આ સમજણથી મારી સમજણમાં એવું આવ્યું કે 100 વર્ષ કે 200 વર્ષ પછી આખી સૃષ્ટિ જો જોઈ શકતા હોય તો કોઈ જોઈ શકે. સમજણમાં આવે સમજણમાં આવે પણ એ આવી જશે એવું કહી શકાય. એટલે આપણને માનું કે આગળની દેખાતી નથી એ ભૂલી જઈએ પણ પાછળની દેખાય છે 200 વર્ષથી આવી હતી. આવી નહીં તો તમે આવી બોલો છો ને પછી ના બે શબ્દ કેમ બોલો છો? તમે પેલા શું બોલ્યા કે 200 વર્ષ પછી આવી હશે એટલે મેં 200 પાછળ લીધું તો કે આવી નહીં ફરી કેમ જાવ છો? આની વાત છે ને આપતા હોય સીએ મહાત્મા એ પ્રશ્ન પૂછ્યું કે મેં જો મારી વાત કરી છે કે ટેબલ ટુ ટેબલ હું આ વાત કરું. તમે જે બોલો છો હું એનો જવાબ આપું છું. તમે એમ પૂછો કે તમે જે બોલ્યા કે 200 વર્ષ પછી આવું ના હશે માનો કે 1 મિનિટ એ ખબર નથી આપણને તો 200 વર્ષ પેલા હોતું તો કે ના એવું નતું તો પછી કઈ રીતે ટેલી કરશો? એવું નથી. બોલો. 200 વર્ષ પછી એવું હશે કે આજે કહી શકાય એમ પણ એમાં માનો કે 200 ની 1000 વર્ષ થવાના છે. એક મિનિટ નોસ્ટ્રાડેમસે 1000-1500 વર્ષની આગાહી કરી છે. એ તમે શું પૂછો છો? શું એમ પૂછો? આગાહી કરી છે હકીકત છે. પછી બોલો. મારો પ્રશ્ન શું છે મને સમજ નથી પડતી. મને મારે આ આખી ચર્ચા ટેબલ ટુ ટેબલ કરું ને તો ખ્યાલ આવશે કારણ કે મારી અંદર જે વસ્તુ હું પૂછવા માંગુ છું
એ પ્રશ્નમાં ડાયરેક્ટ ખ્યાલ નથી આવતો. તો પછી હું શું કરું સાહેબ? મેં આગળ વસ્તુઓ તો ક્યાં તમે શાંતિથી ઘેર વિચારીને કાગળમાં લખી નાખો તો હું જવાબ આપી દઈશ. લખી તો મેં વાંચો ના. સુરેશભાઈને આપું છું. સુરેશભાઈ હા તો મને હવે આપો તો હું જવાબ આપી દઉં સાહેબ. મને કઈ વાંધો નથી. તમારે જે લખવું હોય બધું લખીને શાંતિથી આવજો. લખ્યા પછી કેજો કે મારું આ વાંચ્યા આ લખાણના આધારે પ્રશ્ન આટલો છે, મારે પ્રશ્નનો જવાબ જ આપવાનો છે. સ્વામીજી, લખાણમાં પણ બધું નથી. તો હું શું કરું? એટલે નહીં, એટલે મહાત્માએ તો મેં એમ જ કીધું હતું, મને ડાયરેક્ટ તમારી જોડે સ્વામીજીનો સમય ના હોય, પણ મને ડાયરેક્ટ તમારી જોડે 10-15 મિનિટ બેસાડો અને ચર્ચા કરો. તમે મને જવાબ આપો તો મારું આ વિઝનમાંથી ખોટું હોય ક્લિયર. એનો પ્રશ્ન નથી સાહેબ. પ્રશ્ન એ છે કે તમારો જવાબ પ્રશ્ન ક્લિયર હોય તો જવાબ આપવા તૈયાર છું. પણ તમે ક્લિયર તમે એમ કહો છો કે હું રજૂઆત નથી કરી શકતો, તો પછી હું શું કરું? પણ વાતચીતમાં આજે અત્યારે હું પ્રશ્ન પૂછું છું. મહાત્મા આપણા હોય તો એમ કે વાતચીત કરી પણ વાતચીત કર્યા પછી પણ તમને આટલું બધું લાંબુ કહેવા કરતા તમે મને સાર રૂપે ખાલી 1, 2 કે 3 લીટીમાં પ્રશ્ન પૂછશો, હું તમને સમજી જઈશ કે આની પાછળ તમારું બેકઅપ શું છે અને મારે પછી જવાબ આપવાનો. મારે બિલકુલ ડિટેલની જરૂર નથી. અચ્છા, હું શું પૂછવા ખાલી 1, 2 ને 3 વાક્યમાં તમે પ્રશ્ન પૂછશો તો તમારું બેકઅપ શું છે અને કયા આધારે પૂછો છો એ હું સમજી જઈશ. પછી મારે જવાબ આપવાનો એ મારો પ્રશ્ન આવશે અને મારા જવાબમાં દરેક જગ્યા સિદ્ધાંત આવશે, શ્રદ્ધા શબ્દ નહીં આવે. મેં આપણા જે સાંભળ્યા છે YouTube ઉપર એના ઉપરથી હું આપું છું હા કે મને અહીંયા આ વસ્તુનું મારું વિઝન ક્લિયર છે. હું સાચો જેવું નથી કહેતો. ના સાચા ખોટાનો સવાલ નથી. મારે આમાં શું હોય છે આ કઈ રીતે જો. ચાલેલું છે. તમને સાદી ભાષામાં સમજાવું, તમારી ભાષામાં તમને ખ્યાલ આવે એટલા માટે કે આજથી, હવે સાંભળજો બરાબર ધ્યાનથી બધાએ, આજથી 1 લાખ વર્ષ પછી, કેટલા કહું છું, એકલા. જે વ્યક્તિનો જન્મ થવાનો છે એનું પણ નક્કી છે. હું પાછું એ કહું છું. પણ નક્કી છે હું કહું છું આ એ મારી સમજણમાં છે. કારણ કે બીજ પડી ગયું છે. એ જે પડેલું- હવે ખ્યાલ આવ્યો? હા, હવે બીજનું ફળ નક્કી હોય, આ યુનિવર્સલ ટ્રુથ લો છે. જેનું બીજ પડ્યું નથી એનું આન્સર કેવળ જ્ઞાની તીર્થંકર પણ આપી શકે નહીં. દાખલા તરીકે, હવે સાંભળો બરાબર ધ્યાન પર, લાઈન ઓફ ડિમાર્કેશન. હું 1 મિનિટ પછી જે કર્મ બાંધવાનો છું એનો જવાબ તીર્થંકર ના આપી શકે. સમજી ગયા? હા, 1 મિનિટ તાળી ના પણ સાંભળો. પણ મેં જે કર્મ બાંધ્યું છે એ 10 લાખ વર્ષે ઉકલવાનું હોય એનો જવાબ આપી શકે. પુરુષાર્થનો જવાબ ના આપી શકે. કારણ કે 500 એ આપણે પુરુષાર્થ ભાવ કરીએ. હા, એટલે એ ના જવાબ. તો જે બીજ પડ્યા છે એનું ફળ તો કોઈ પણ વાંચી શકે જ્ઞાની. પણ હું કહું છું કે જે આન્સર 1 લાખ વર્ષ પછી જે વ્યક્તિનું આપણે કહી શકાય કોનો કઈ આત્માનું એમ જ હશે એ ના કહી શકે. બધું જ. નહીં, આત્મા એમાં કોનો જ આવશે કે અત્યારથી ધારો હું એમ જ કહું છું કે મારે અત્યારે પુરુષાર્થ પ્રમાણે હું આ બાજુ પણ જન્મ લઈ શકું ને આ બાજુ લઈ શકું. થઈ ગયું અત્યારે બાંધ્યા પહેલા. વાંચ્યા પહેલા. હા, પછી નહીં. પછી નહીં. તો જ્ઞાની નું મેં શું કીધું? જે બાંધેલું છે એનું ફળ કે છે એ જ મેં બોલ્યો ને. ના, તો પછી ક્વેશ્ચન ક્યાં આવ્યો? એટલે હું આ સમસ્યા એ માનું છું કે મને હજી સમજણમાં એવું છે કે આખું જે છે એ 1 લાખ વર્ષ પછી પણ જે ધારો કે મનુષ્ય જીવન જે હશે દરેક નું જાતો હોય પણ એ હશે એ વ્યક્તિ નામ સાથે ફિક્સ હોય. ફક્ત એનો આત્મા, કારણ કે માગે બધા ના આવેલા હોય, માગે આવેલા હોય તો આપણે તીર્થંકર સાહેબો એ બધા એના સાથ બધા ભોગ હમ. પણ પેલા બધા ના કાઢે. પણ એ માગે નથી આવ્યા પણ એનું જીવન જો પેલામાં જશે તો આવું જશે એ અત્યારથી આપણને વિઝનમાં આવી શકે. હું એવું સમજુ. એવું એટલે શું? કેવળ જ્ઞાનની વાત. ના, એટલે અત્યારે 1 લાખ વર્ષ પછી જે વસ્તુ હોય અને જે પ્રમાણે સૃષ્ટિ ચાલતી હશે એ આપણે જેનું વિઝનમાં હોય એ કહી શકે. 1 લાખ હું વર્ષ સૃષ્ટિની પછી વાત મેં ના કરી. મેં સૃષ્ટિની વાત કરી જ નથી. ના, હું કહું. હમ. એ મારા વિઝનમાં અત્યારે હું એવું સમજુ છું કે 1 લાખ વર્ષ પછી 1 કરોડ વર્ષ પછી આ ક્ષેત્ર ઉપર શું થાય, કઈ રીતે મનુષ્ય રહેતા છે, શું હશે જેના વિઝન હોય પછી એમાં એ મનુષ્યમાં આત્મા કોનો હોય એ ના કહે.
જે આત્માએ બાંધ્યો એ આત્મા આપણે અત્યારે પુરુષાર્થ પ્રમાણે હું અત્યારે કહું છું કે મારા પુરુષાર્થ પ્રમાણે હું અત્યારે 50 કે 100 કે 6 જગ્યાએ જન્મ લઈ શકું, પણ છેવટે જેમ જેમ નજીક પહોંચે છેવટનો સમય ત્યાર પછી છેવટે ક્ષણે જે થયું ત્યાં સુધી તો આમ બદલાતું જાય ને મારો આગળનો જન્મ. એ કઈ વાંધો નહીં. સુરેશભાઈને મળીને પછી વાત કરીએ. એટલે આત્મા સાંભળી લો, જવાબ મારો ફાઇનલ. હવે આત્મા નિગોદ થી નિર્વાણ સુધી એક જ હોય, ભલે અવતારો લાખો થાય. આત્મા એક જ હોય, 2, 3, 4, 5 ના હોય. જે નિગોદ માંથી નીકળે એનું નિર્વાણ થાય, ભલે વચ્ચે એના લાખો જન્મ મરણ થાય, ગમે તે યોનિમાં થાય, આત્મા સળંગ એક જ હોય, અલગ અલગ ના હોય. ખ્યાલ આવી ગયો? એમ દરેકના આત્માની સિક્વન્સ આ જ રીતે હોય, નિગોદ થી નિર્વાણ. એની યાત્રામાં વચ્ચે કેટલા અવતાર થાય એ ફિક્સ નથી. આત્મા એક જ હોય, જે નીકળ્યો ત્યાંથી એ જવાનું. પછી બીજો આત્મા એ જ પ્રમાણે, ત્રીજો આત્મા એ જ પ્રમાણે. નિયમ બધા માટે સરખો. વચ્ચે કેટલા નિર્વાણ થી નિગોદ થી નિર્વાણ સુધી કેટલા અવતાર થશે એ એના વ્યક્તિગત કર્મ ઉપર આધારિત છે. પણ આત્મા ક્યારે બદલાતો નથી. અને બોડી તો કુદરત આપે છે કર્મના ફળ માટે. દેવગતિ આપે તોય કર્મનું ફળ, નરકગતિ આપે તોય કર્મનું ફળ, મનુષ્ય ભાવ આપે તોય કર્મનું ફળ, પશુઓની આપે તોય કર્મનું ફળ. એટલે તો કુદરત આપે છે, એમાં તારી પાસે ચોઈસ નથી. આ મારો પ્રશ્ન હતો. એટલે પછી તમારે જે પ્રશ્ન છે એવું જે કહેવા માંગુ છું, એટલે 1 to 1 એટલે હું વાત કરવા માંગુ છું. આપની જોડે ચાલો સારું કરી લેજો ને સુરેશભાઈ. તમે જે બોલ્યા એમની જોડે કરી લેજો. એમાં કદાચ એમની માહિતી આ ટેકનિક તમે જે બોલ્યા કોઝ અને ઇફેક્ટ, સર્કલ આખું એક જ હોય, પણ કોઝ ની ઇફેક્ટ પર્સનલ વસ્તુ છે. પણ અહીંયા આપણે એક વસ્તુ જોડે ઉમેરવી પડે કે કોઝ ની ઇફેક્ટ, અને ઇફેક્ટ વખતે તમારું જ્ઞાન દર્શન કેવું છે એ સંજોગોના આધારે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ. એ વસ્તુને થોડી ક્લિયર કરીએ ને તો વધુ ના, પણ એ તો મેં કીધું કે પ્રત્યેક અવતારે નવા કર્મો બાંધે છે, એના આધારે નવો જન્મ થાય છે. એટલે તો પછી એટલે ધર્મ, એટલે તો કીધું ચારે ગતિ કેમ મળે છે? કર્મના આધારે મળે છે. અને કર્મ પ્રત્યેક અવતારે નવા નવા છે, એટલે ગતિ પણ નવી નવી થાય છે. એટલે ગ્રોસ જયારે કાઢવો હોય કે મનુષ્ય કેવા હશે, ત્યારે જે તમે જવાબ આપો ને કોઝ ની ઇફેક્ટ, હવે ઇફેક્ટ ની સામે આપણે પુરુષાર્થ કરવાનો છે. હવે પુરુષાર્થમાં જે તમે 3 વસ્તુ આપી ને, સંજોગ, પહેલા નંબર સંજોગ. તો સંજોગ કોના હાથમાં? કુદરતના હાથમાં. તો કુદરત જેવો સંજોગ આપશે એ ટાઈમે તમે તમારી કેપેસિટી મુજબનો પુરુષાર્થ કરી શકશો. એટલે ગ્રોસ એવિડન્સ. એટલે આપણે એમ કે કુદરત સંજોગ આપશે, પણ કુદરત સંજોગ ક્યારે આપે છે? તમારા બીજનું ફળ છે. એટલે પાછા જવાબદાર કોણ આવ્યું પાછું? એટલે કોઈ જગ્યાએ કુદરત જવાબદાર નથી. કુદરત જવાબદાર નથી. તો આપણે એવું કહીએ કુદરત આપે, આમ ભરમે બોલીએ તે લાગે કે કુદરત આપે પ્રમાણે કરે. શું થઈ જાય? ત્યાં પાછો બીજો શબ્દ લાગુ પડતો. તમે જ કીધેલો કે એક લેવલ થી આગળ આપણે પુરુષાર્થ કરી શકતા નથી. હા, એટલે એ નહીં, પણ કર્મનું ફળ તો કુદરત આપશે ને. અને કર્મનું ફળ આપશે ને કે આપણી મરજી પ્રમાણે નહીં ને, તો પછી એટલે આપણે જવાબદાર તો પછી કોણ થયા? અચ્છા, હવે આ લેવલ થી આપણે આગળ વધવું હોય તો પણ જવાબદાર કોણ છે? આપણે છીએ. ના વધવું હોય જવાબદાર કોણ છે? આપણે છીએ. હવે આપણે કેટલું દેખાય છે તો કુદરતનો કાનૂન શું કહેવા માંગે છે કે તમે જ્યાં ઉભા છે ત્યાંથી 1 માઇલ આગળનું કુદરત તમારે દેખાય છે, કારણ કે એ તમારી મનુષ્યની કેપેસિટી છે. ભાઈ પહેલા પગથિયામાંથી બીજા પગથિયામાં જાઉં એટલું મને દેખાવું જોઈએ, બીજામાંથી ત્રીજામાં જાય તો જ લાખ પગથિયા ચડી શકું ને. પણ પહેલા પગથિયાથી લાખનું પગથિયા દેખાવાનો મતલબ શું છે? એના આધારે તમે ગ્રોસ ડિઝાઇન નક્કી તો કરી શકો. હા, આ કુદરતનો જ ક્રમ છે. તમે કેટલા પગથિયા ચડી શકો છો એ તમારી વ્યક્તિગત પ્રશ્ન છે, પણ કુદરત તમને એક સ્ટેપ ચડવાની ક્ષમતા આપે છે. તમે નથી ચડતા તો કઈ નહીં. કુદરત નથી બતાવતી નહીં, પણ તમે ચડતા નથી તો કઈ નહીં. એમ તમારે આધ્યાત્મ લેવલે તમારા અજ્ઞાનને નાશ કરવાના પગથિયામાં કેટલું ક્લિયર કરવું છે એ તમારો પ્રશ્ન છે, અને તમારે અજ્ઞાન મજબૂત કરવું છે એ તમારો પ્રશ્ન છે. એમાં કુદરત વચ્ચે આવતી. કુદરત તો તમારા બીજનું શું આપે છે? દર અવતારે વાઇફ માંગો, દર અવતારે આપે. જો બોલતા નથી એના અજ્ઞાન નાશ કરી નાખ્યો, નહીં આપે, નહીં બીજ નાખો તો આપશે. એમ તમે જ્યાં સુધી બીજ નાખશો જે પ્રકારના કુદરત ફળ આપવાની છે. હવે ડેવલપમેન્ટને અવસ્થા સાથે કોઈ સીધો સંબંધ નથી. ડેવલપમેન્ટને અજ્ઞાન નાશ કરવા સાથે સંબંધ છે.
એટલે મારા લાખ અવતાર પહેલા પણ પત્ની હતી અને છેલ્લા અવતારમાં પત્ની છે, માટે હું અજ્ઞાની છું એવું કહેવાને કોઈ કારણ નથી. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. ખ્યાલ આવી ગયો? અને વિજ્ઞાન એ પણ, તમે અજ્ઞાનનું બીજ નાખ્યા પછી પણ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો તો ફળ તો મળશે, પણ વિજ્ઞાન હોવાથી આજે છૂટા રહ્યા અને કાલે ઉદયથી છૂટા રહેશો એટલે પછી છેલ્લા અવતારમાં પુરુષાર્થ નહીં હોય. અને જો તમે અજ્ઞાનમાં હશો, 1-2% અજ્ઞાન બાકી હશે તો એ તમારે પાસ કરવું પડશે. પછી તમારી કોઈ ગેરંટી નથી કે તમે આ જ અવતાર જશો, 2 અવતાર, 5 અવતાર, કોઈ ગેરંટી. અજ્ઞાનનો 1% બાકી છે ત્યાં સુધી કોઈ ગેરંટી. અજ્ઞાન 0 થઈ ગયા પછી ફિક્સ છે, પછી મનુષ્ય ભાવ એક જ થાય. આ બધા પ્રિન્સિપલ છે. આપણે સમજાયું કે નહીં? આમાં તો મારે મળવું જ પડશે. કોઈ પણ વાત ના વાતો સમજાય, પણ મારું જે અંદરની મૂંઝવણ છે, જે મારે સ્પષ્ટીકરણ જે જોઈએ છે, આપણે એમાં જે વિઝન જોઈએ છે, એ હજી જે આપણે કીધું ને, એ મારો પ્રશ્ન હજી પૂરો પહોંચ્યો નથી. હું એવું સમજુ છું. એટલે મને એનો જવાબ ના કઈ. હા, હવે બીજું પૂરું થઈ ગયું. છેલ્લું વાક્ય બોલી જાઓ. ચલો, એમને કેવું છે બોલી જાઓ. બીજું હતું કે આપણે જે મૃત્યુ થાય ત્યારે મારો જન્મ આપણે થવાનો આપણે થાય, તો તેમાં આપણે જે જળ આપણે તારણ શરીર હોય એટલે જળ પરમાણુ ચોટેલા કહેવાય, એટલે એ આપણે વજનને જગા રોકતા સાથે. તો આ બાજુ જાય તો જે પરમાણુને અથડાય તો સૃષ્ટિના જે પરમાણુ છે એની ગતિ બદલાય, તો એમાં કોઈ ફેરફાર થાય? કશું ના થાય એમાં. એટલે જે રીતે આપણે પરમાણુની આપણે અથડાવાથી કોઈ વસ્તુ બદલાય નહીં. પરમાણુ એવી રીતે તમે જે ગતિ માનો છો એવી ગતિ નથી થતી. તમારા કર્મ કુદરતના ક્લાઉડમાં જાય છે, બરાબર છે. અને તમારો આત્મા છે, કોણ? આત્મા. અને તમારો આ અવતારનો પ્રતિષ્ઠિત આત્મા એ નેક્સ્ટ બર્થમાં સાથે જાય છે. પણ પ્રતિષ્ઠિત આત્મા એ બાંધેલા કર્મો કુદરત પાસે જાય છે અને કુદરત એને ફળ આપે છે. આ જ આત્મા ત્યાં જાય છે અને આ પ્રતિષ્ઠિત આત્મા બાંધેલા છે. એ જ પ્રતિષ્ઠિત આત્મા કુદરતે આપેલા શરીરના માધ્યમથી ફળને એ ભોગવે છે, કારણ કે એને બાંધેલા છે. એટલે જાય છે અહીંયાથી મૃત્યુ પામી જીજો છોડો, એટલે બીજું કઈ વચ્ચે ના આવે. એટલે ફક્ત ત્યારે આપણે શુદ્ધ આત્મા છે, શુદ્ધ ઉપર જાય. ફરી પાછા ભૂલ કરી, 2 વસ્તુ બોલ્યો, એક ખાઈ ગયા તમે. આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા 2 જાય, ફેરથી ગોખી નાખો. 1 નહીં 2 બોલો. હા, પાછું 1 બોલશો પછી 2 ફેરથી ભૂલ કરશો પાછા. અને એ પ્રતિષ્ઠિત આત્મા એ બાંધેલા કર્મ કુદરત પાસે જાય, કારણ કે ફળ કોને આપવાનું? તમે એક્ઝામ આપો છો તો પેપર કોને આપો છો? 1 મિનિટ, એક્ઝામ આપો તો પેપર કોને આપો છો? ટીચરને. કેમ આપો છો? હા, તમે કુદરતના પાસે કેમ કર્મ જાય? રિઝલ્ટ આપવા માટે. ટેલી થઈ ગયું? તમારી પાસે હોય તો કુદરતી રિઝલ્ટ. હા, એટલે જળ વસ્તુ ઉપર જાય છે કુદરત જોડે, જે શુદ્ધ વસ્તુ છે આમ જાય છે, એટલે અહીંયા કોઈ દિશામાં કોઈ ફેર પડે નહીં. ના, એ હજુ ખોટું છે. આત્મા શુદ્ધ છે, પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધ નથી, અને કર્મો ગયા એ પણ શુદ્ધ નથી. બધું મિશ્ર ચેતન કહેવાય. શું કહેવાય? યસ, આત્મા શુદ્ધ, પણ પ્રતિષ્ઠિત આત્મા એ પણ મિશ્ર, અને કર્મ ગયા એ પણ મિશ્ર. હવે રિઝલ્ટ આવશે તારે એને મિકેનિકલ કહેવાય. શું કહેવાય? બાકી જો રિઝલ્ટ ના આવવાનું હોય તો એને મિકેનિકલ કહેવાય. પણ ક્યારે મિકેનિકલ કહેવાય? રિઝલ્ટ આવે ત્યારે. બાંધો ત્યારે મિશ્ર, ઉકલો ત્યારે મિકેનિકલ. મિકેનિકલમાં ફ્રીડમ નથી, બાંધતી વખતે ફ્રીડમ છે. અને છે માટે ત્યાં આગળ જાગૃતિની કિંમત છે, ઉકલવામાં જાગૃતિની કિંમત નથી. ખ્યાલ આવી ગયો? એટલે મિશ્ર ચેતન, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા બીજા અવતારમાં જાય ત્યારે મિકેનિકલ થાય, અને એ આત્માએ બાંધેલા કર્મો મિશ્ર હતા, એ કુદરત પાસે ગયા પછી મિકેનિકલ રૂપે આપણને જવાબ મળે. માટે જન્મથી મોત સુધી મિકેનિકલ લાઈફને રામકૃષ્ણ મહાવીર સહિત કોઈ બદલી શકતું નથી. ખ્યાલ આવી ગયો? પણ નવા કર્મો બાંધવાની સ્વતંત્રતા તમારી પાસે છે. આપણે એમને ખુરશીની વ્યવસ્થા કરી આપશું ને, પ્લીઝ. ગમે તે કોઈ એક જણ. હા, જય સચ્ચિદાનંદ. પછી વધુ આવતા અંકે
હવે આપણે પ્રાર્થના કરી દઈએ. હે અંતર્યામી